છઠ્ઠી ટીકા 186 પેજ ઉપર એની ઉત્થાનિકા. વદનાનલદાસ શ્રી વલ્લભજી. નનુ વંશીયાનામ તથા સામર્થ્ય અભાવાત કથમ તત્પ્રચાર ઇત્યતઃ આહુ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાહાત્મ્ય સ્મયાપઃ. નનુ વંશીયાનામ તથા સામર્થ્ય અભાવાત કથમ તત્પ્રચાર, એટલે શ્રી મહાપ્રભુજી જેવું જે મહાત્મય છે એ વંશમાં એવું સામર્થ્ય નથી દેખાતું. શ્રી મહાપ્રભુજીના જેવું વંશમાં સામર્થ્ય નથી, તો કઈ રીતના તત્પ્રચાર, કઈ રીતના ભૂમિ ઉપર ભક્તિનો પ્રચાર થતો હશે? આગળનું આની પાછળનું નામ હતું ને, ભૂવિ ભક્તિ પ્રચારેક કૃતે સ્વાન્વયે કૃત. તો શંકા એ થાય કે ભાઈ શ્રી મહાપ્રભુજીના જેવું વંશમાં સામર્થ્ય અભાવાત, સામર્થ્ય નથી, તો કથમ તત્પ્રચાર, તો કઈ રીતના ભૂમિ ઉપર ભક્તિનો પ્રચાર કરી શકાશે? તેથી આગળનું નામ કહે છે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપઃ. ટીકા જોઈએ. શ્રી વલ્લભજી બધાથી વિલક્ષણ અર્થ સમજાવે છે અશેષ મહાત્મ્યનો. જો સ્વવંશે સ્થાપિતા અશેષ સ્વમહાત્મ્ય સ્મયાપઃ. સ્વભૂતેષુ પુત્ર પૌત્રાદિ રૂપ વંશે સ્થાપિતમ અશેષમ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ. 10મા સ્કંદનું પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોકમાં મંગલાચરણમાં શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવે છે. ઇતિ કારિકોક્તમ સ્વહૃદયસ્ય અંતરંગ લીલા ધારયત્વેન યત શેષત્વમ તદ વ્યતિરિક્તમ સ્વસ્ય ઉપદેશેન જનોદ્ધારાર્થમ અવતીર્ણસ્ય તાવન્માત્રમ નામદાનેન જનોદ્ધાર રૂપ મહાત્મ્યમ યેન તાદૃશ ઇતિ અર્થઃ. જુઓ, સ્વભૂતેષુ પુત્રપૌત્રાદિક રૂપ વંશે સ્થાપિતમ. સ્થાપિતમ એટલે પોતાના સ્વભૂતેષુ એટલે પોતાનામાંથી જેઓ પ્રગટ થયેલા છે એવા પુત્ર પૌત્રાદિક વંશ, મહાપ્રભુજીનો પુત્ર પૌત્રાદિક વંશ એમાં સ્થાપિત. અશેષમ, અશેષમ એટલે શું? તો કે અશેષનો અર્થ બધા ટીકાકારોએ સંપૂર્ણ કરી. સમજો, આની પહેલાના ટીકાકાર છે એને કઈ રીતના સમજાવ્યું કે ભાઈ અશેષંતુ સર્વત્ર, અશેષ મહાત્મ્યમ શ્રીમદ અગ્નિકુમાર સ્વેવ શેષંતુ સર્વત્રૈવ. આવો અર્થ બીજા ટીકાકારોએ લીધો કે ભાઈ અશેષ મહાત્મ્ય તો અગ્નિકુમારમાં જ છે, સંપૂર્ણ મહાત્મ્ય તો શ્રી ગુસાઈજી અને ગોપીનાથજીમાં છે, બીજા કોઈનામાં નહીં. અને શેષંતુ સર્વત્રૈવ, અને શેષ મહાત્મ્ય છે થોડું ઘણું અંશ માત્ર, એ વંશજોની અંદર સ્થાપન કર્યું. પણ કેવા વંશજો? તો કે જે કૃષ્ણ સેવા પરમ ભિક્ષા હોય, દંભાદિ રહિત હોય, ભાગવત તત્વજ્ઞ હોય એવા. હવે આવો અર્થ બીજા ટીકાકારોએ સમજાવ્યો. વલ્લભજી એક વિલક્ષણ અર્થ સમજાવે છે આ બાબતમાં. અશેષ શબ્દનો અર્થ શું લે છે? ધ્યાનથી સમજો કે નમામિ હૃદયે શેષે. તો જે શેષ સાઈ છે, જે શેષનાગ છે, એની ઉપર ભગવાન શયન કરે છે, વિષ્ણુ. સમજો, આપણે મંગલાચરણની અંદર જે કહીએ કે ભાઈ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયી નમઃ, તો નમામિ હૃદયે શેષે એટલે શેષાત્મક હૃદય જેનું છે, જેનું હૃદય છે એ શેષાત્મક છે. અથવા તો એમ માની લો
કે નમામી હૃદય શેષે એટલે શેષ શૈયા ઉપર હૃદયમાં, અથવા તો શેષ રૂપ હૃદયમાં હજારો લક્ષ્મીઓથી સેવ્યમાન લીલારૂપ ક્ષીરસાગરમાં બિરાજમાન કલાનિધિ લીલા વિહારી પ્રભુને વંદન. લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. તો જેવી રીતના ભગવાન છે એ શેષ ઉપર બિરાજે છે, એવી જ રીતના ભગવાનની જે બધી લીલાઓ છે, અહીંયા શેષ શું છે તો કે મહાપ્રભુજીનું હૃદય. સમજાય ને? નમામી હૃદય શેષે ઇતિ કારિકોક્ત. આ કારિકામાં સ્વહૃદયસ્ય, શેષનો અર્થ શું કર્યો? મહાપ્રભુજીનું હૃદય, જે સર્વાત્મ ભાવવાળું હૃદય છે, જેને આવો નિરોધ સિદ્ધ થયો છે, એવું હૃદય શેષ. સમજાય છે? શેષનો અર્થ શું લીધો અહીંયા ટીકાકારોએ? વલ્લભજીએ કે શેષ એટલે જે સર્વાત્મ ભાવવાળું હૃદય છે, જેનું હૃદય મહાપ્રભુ, જેનું હૃદય ભગવાનમાં નિરુદ્ધ થયું છે, અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત, એવું જે હૃદય છે ઈ શેષ. અને અશેષ એટલે શું? કે આવું શેષ હૃદય જેનું નથી એવું અશેષ. અશેષ શેષ એટલે આવું સર્વાત્મ ભાવવાળું, આવું નિરોધ અવસ્થાવાળું, આવું અલૌકિક હૃદય જેનું નથી ઈ અશેષ. શેષ નહીં એવું. જો કેવો અર્થ વિલક્ષણ લીધો છે, અશેષ. હે, શેષ એટલે કેવું? કે જ્યાં હજારો લક્ષ્મીઓથી સેવ્યમાન કલાનિધિ ભગવાન છે. નમામી હૃદય શેષે. તો નમામી હૃદય શેષે કે ઈ હૃદય ઉપર જે ભગવાન હંમેશા હજારો લક્ષ્મીઓથી બિરાજમાન છે, કલાનિધિ, ત્યાં લીલા કરે છે, ઈ શેષ હૃદય. શેષ એટલે ઓલું શેષ, હો, શેષ નાગ ઉપર જે ભગવાન બિરાજે છે એવું સર્વાત્મ ભાવવાળું હૃદય, એને શેષ કીધું છે. અને અશેષ એટલે જેનું આવું શેષ હૃદય નથી એવું અશેષ. હા, પણ ઈ એંગલથી અહીંયા નથી લીધું. અહીંયા શેષનો અર્થ પારિભાષિક અર્થમાં, અહીંયા જે શ્લોકની અંદર જે શેષનો અર્થ લીધો છે એનું અનુસંધાન ટાંકીને અર્થ કરે છે ટીકાકાર. કે ભાઈ જુઓ, નમામી હૃદય શેષે દસમ સ્કંદનું મંગલાચરણ જુઓ, એમાં શેષનો અર્થ શું લીધો? કે જ્યાં હજારો લક્ષ્મીઓથી સેવ્યમાન કલાનિધિ ભગવાન બિરાજે છે એવું શેષ. તો એવું શેષ કોણ છે? કેનું હૃદય છે? તો કે મહાપ્રભુજીનું. નમામી હૃદયે શેષે. સમજાય છે ને? શ્રી મહાપ્રભુજીનું એવું હૃદય છે. નમામી હૃદયે શેષે એટલે શેષ શૈયા ઉપર અથવા તો હૃદયમાં, એટલે અથવા એમ સમજી લો શેષ રૂપ હૃદયમાં, જે મહાપ્રભુજીનું શેષ રૂપ હૃદય છે, શ્રી આચાર્ય ચરણોનું શેષ રૂપ હૃદય છે, એવા હૃદયમાં હજારો લક્ષ્મીઓથી સેવ્યમાન લીલારૂપ ક્ષીરસાગરમાં બિરાજમાન કલાનિધિ લીલા વિહારી એવા પ્રભુને નમન. તો મહાપ્રભુજીનું હૃદય છે એ શેષ રૂપ છે, એની ઉપર બધી લીલાઓ ભગવાનની બિરાજમાન છે. સમજાણું ને? શેષ અને અશેષ એટલે શું? શેષ એટલે જે નમામી હૃદય શેષેમાં જે શેષ અર્થ કર્યો છે એવું સર્વાત્મ ભાવવાળું હૃદય, કે જ્યાં હજારો લક્ષ્મીઓથી સેવ્યમાન કલાનિધિ પ્રભુ બિરાજમાન છે એવું શેષ, એવું હૃદય શ્રી મહાપ્રભુજીનું છે. અને આવું હૃદય જેનું નથી એ અશેષ, જે શેષ નથી એવું હૃદય. એમ અશેષ એટલે જેનું આવું સર્વાત્મ ભાવવાળું હૃદય નથી એ અશેષ. તો શેષ એટલે જે સર્વાત્મ ભાવવાળા ભક્તો છે, જે સર્વાત્મ ભાવવાળા આચાર્ય ચરણો છે એનું હૃદય. અને અશેષ એટલે જેની અંદર આવો સર્વાત્મ ભાવ નથી એ અશેષ. હવે જુઓ, અશેષમ ઇતિ કારિકોક્ત. આ કારિકામાં કહેલું સ્વહૃદયસ્ય. આ કારિકામાં કહેલું સ્વહૃદયસ્ય. કારિકોક્ત સ્વહૃદયસ્ય અંતરંગ લીલા ધારયત્વેન
યત શેષત્વમ તદ વ્યતિરિક્તમ સ્વસ્ય ઉપદેશેન જનોદ્ધારાર્થમ અવતીર્ણસ્ય તાવન્માત્રમ નામદાનેન જનોદ્ધાર રૂપ મહાત્મ્યમ. હવે ખાસ અહીંયા રહસ્ય એ સમજવાનું છે કે જેનું હૃદય આવું સર્વાત્મ ભાવવાળો છે એ શેષ હૃદય છે, અને એટલે કે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ રૂપી નિરોધ જેને સિદ્ધ થયો છે એવું શેષ હૃદય. અને હજી આવો સર્વાત્મ ભાવ જેને સિદ્ધ થયો નથી, આવો જેને નિરોધ હજુ સિદ્ધ થયો નથી, એનો ઉદ્ધાર કરવા માટે, સમજો, એવા જીવોનો ઉદ્ધાર કરવા માટે સ્વ મહાત્મ્ય એટલે શ્રી મહાપ્રભુજીના જ અહીં કહી રહ્યા છે કે સ્વ ઉપદેશેન એટલે મહાપ્રભુજીના ઉપદેશ દ્વારા. મહાપ્રભુજીનો ઉપદેશ એટલે ષોડશ ગ્રંથ, તત્વાર્દીપ નિબંધ, ભાષ્ય ઇત્યાદિ ઇત્યાદિ આચાર્ય ચરણોના ગ્રંથ. એ સ્વસ્ય ઉપદેશેન એટલે મહાપ્રભુજી પોતાના ઉપદેશ દ્વારા. સમજો ધ્યાનથી હો, કે શ્રી મહાપ્રભુજીના જ કેવલ ઉપદેશ જે ષોડશ ગ્રંથ છે, નિબંધ વગેરે ઉપદેશ દ્વારા જનોનો ઉદ્ધાર થશે. આવા મહાપ્રભુજીની વાણીથી જ આધુનિક પુષ્ટિજીવોનો ઉદ્ધાર થશે, અને જેવો અશેષ હૃદયવાળા છે તેનો ઉદ્ધાર શ્રી મહાપ્રભુજીના ઉપદેશથી જ થશે. અત્યારે આધુનિક સમયમાં જે આવા શેષ હૃદયવાળા આપણા જેવા છે કે જેને હજી નિરોધ સિદ્ધ થયો નથી કે આવું કોઈ વ્યસન સિદ્ધ નથી થયું, એવા શેષ હૃદયવાળા છે એનો ઉદ્ધાર કઈ રીતના થશે? સ્વસ્ય ઉપદેશેન મહાપ્રભુજીના ઉપદેશથી. સમજો, મહાપ્રભુજીના ઉપદેશથી આધુનિક જીવોનો ઉદ્ધાર થશે. એટલે શ્રી મહાપ્રભુજીએ આવું મહાત્મય, કેવું મહાત્મય? તો કે સ્વસ્ય ઉપદેશેન જનોદ્ધારાર્થમ અવતીર્ણસ્ય તાવન માત્રમ નામદાનેન જનોદ્ધારણ રૂપ મહાત્મ્ય. એટલે આવું જનનો, દૈવી જીવોનો ઉદ્ધાર કરવા રૂપી મહાત્મય મહાપ્રભુજીએ સ્વવંશની અંદર સ્થાપન કર્યું છે. સમજીશ ને? સ્વવંશને અંદર આવું મહાત્મય સ્થાપન કર્યું છે. કયું? કે જનોદ્ધારાર્થમ અવતીર્ણસ્ય તાવન માત્રમ નામદાનેન, નામ દીક્ષા આપીને જનોદ્ધાર રૂપ મહાત્મ્ય. કેવું મહાત્મય સ્થાપન કર્યું છે? તો કે જનોદ્ધાર રૂપ મહાત્મય સ્થાપન કર્યું છે. કઈ રીતના? સ્વસ્ય ઉપદેશેન, પોતાના ઉપદેશ પ્રમાણે જો આધુનિક પુત્ર પૌત્રાદિક ચાલતા હોય તો. ઉપર એમ કીધું ને, પુત્ર પૌત્રાદિક રૂપમ, પુત્ર પૌત્રાદિક રૂપ વંશે સ્થાપિતમ. પુત્ર પૌત્રાદિક રૂપ વંશમાં મહાપ્રભુજીએ સ્વસ્ય ઉપદેશેન એટલે પોતાના ઉપદેશ દ્વારા સ્વહૃદયસ્ય અવતીર્ણસ્ય તાવન માત્રમ નામદાનેન એટલે નામદાન કરવાનું, જનોદ્ધાર કરવાનું મહાત્મય મહાપ્રભુજીએ સ્વ ઉપદેશ દ્વારા પુત્ર પૌત્રાદિકમાં સ્થાપન કર્યું છે. જેનું શેષ હૃદય છે એવા આધુનિક સમયના. એટલે પુત્ર પૌત્રાદિકમાં સ્થાપન કર્યું છે, કોઈ વહુજી કે બેટીજીમાં સ્થાપન નથી કર્યું. સમજાય ને? એટલે બ્રહ્મ સંબંધ આપવાનો અધિકાર પુત્ર પૌત્રાદિકને છે, વહુજીને નથી, બેટીજીને નથી. બાલક ભૂતલ ઉપર ન બિરાજતા હોય ત્યારે એના અભાવમાં પુત્રનો અધિકાર આવે ને પુત્રના અભાવમાં વહુજીનો અધિકાર આવે. એવો નિયમ છે આપણે ત્યાં કે બાલક ન બિરાજતા હોય ત્યારે એ મહાત્મ્ય છે એ પુત્રમાં છે, અને પુત્ર અભાવે તું પત્નીમાં. સમજાય ને? એટલે બાલક પધારી જાય તો એના પુત્રને અધિકાર છે બ્રહ્મ સંબંધ આપવાનો, જનોદ્ધારનો. પણ એ સ્વસ્ય ઉપદેશેનો, મહાપ્રભુજીના ઉપદેશ પ્રમાણે ચાલતા હોય એને સ્વસ્ય ઉપદેશેન જનોદ્ધારાર્થમ, મહાપ્રભુજીના ઉપદેશ દ્વારા જનનો ઉદ્ધાર કરવાની વાત છે. સમજમાં આવે છે ને?
એટલે જનોદ્ધાર રૂપ મહાત્મ્ય છે, જે સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કરીને, એટલે કે દૈવી જીવોને ભગવાનને સોંપીને, અંગીકૃતે ગોપીશ વલ્લભીકૃત માનવ, અંગીકાર કરી અને એનું વલ્લભીકરણ કરે, એટલે પ્રભુને પ્રિય બનાવી દે, પોતાના સુધી જ રોકી ન રાખે. સમજાય ને? તો એ જનોદ્ધાર રૂપ મહાત્મ્ય મહાપ્રભુજીએ આધુનિક વંશમાં પણ સ્થાપન કર્યું છે. પણ કેવા વંશમાં? તો કે સ્વ ઉપદેશેન, જે મહાપ્રભુજીના ઉપદેશ પ્રમાણે જેનું જીવન હોય, મહાપ્રભુજીના ઉપદેશ પ્રમાણે જનનો ઉદ્ધાર કરતા હોય તો. એટલે જનોદ્ધારનું સામર્થ્ય મહાપ્રભુજીનું છે, પણ જે પાવર ઓફ એટર્ની છે એ મહાપ્રભુજીની છે. અને મહાપ્રભુજીની આજ્ઞાથી, મહાપ્રભુજીની આજ્ઞા જો પાડતા હોય, મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે રહેતા હોય, તો એ મહાત્મ્ય એમાં સ્થાપન મહાપ્રભુજીએ કરેલું છે. એ પાવર ઓફ એટર્ની એને આપી છે ટાઈમ્પરરી. જો એ મહાપ્રભુજીની વાણી પ્રમાણે ન ચાલે તો મહાપ્રભુજી પોતાની પાવર ઓફ એટર્ની છે એ પાછી ખેંચી લે, એને રિવોક કરી દે. સમજાય છે ને? એટલે કહે છે, જુઓ કે આ કારિકાની અંદર જે મહાપ્રભુજીના શેષરૂપી જે હૃદય છે, એમાં ભગવાનની જે લીલાઓ છે, કલાનિધિ ભગવાન એમાં બિરાજે છે. અને અંતરંગ લીલા ધારત્વેન, એટલે અંતરંગ લીલાનો જે આધારરૂપ છે મહાપ્રભુજીનું હૃદય, એવું શેષરૂપી હૃદય મહાપ્રભુજીનું છે. યત શેષત્વમ, જુઓ આવું શેષરૂપી હૃદય જે આચાર્ય ચરણોનું છે, તદ વ્યતિરિક્તમ, એટલે એનાથી વ્યતિરિક્ત જે આધુનિક વલ્લભ વંશજો પુત્ર પૌત્રાદિક છે એમાં એનું હૃદય એવું શેષરૂપ નથી, એનું હૃદય અશેષ છે. તદ વ્યતિરિક્તમ, જુઓ તદ વ્યતિરિક્તમ એટલે જેનું હૃદય આવું શેષરૂપ નથી, જે લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિના લીલાધારત્વેન, લીલાના આધારરૂપ જેનું હૃદય છે એવું હૃદય જેનું નથી, એવું તદ વ્યતિરિક્તમ. વ્યતિરિક્તમાં કઈ રીતના ઉદ્ધારની પ્રક્રિયા છે? સ્વસ્ય ઉપદેશેન, મહાપ્રભુજી પોતાના ઉપદેશ દ્વારા, જનોદ્ધારાર્થમ એટલે દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે, અવતીર્ણસ્ય તાવન માત્રમ નામદાનેન જનોદ્ધારણ રૂપ મહાત્મ્ય એન તાદૃશ ઇતિ અર્થ. તો આવું જનોદ્ધાર રૂપી મહાત્મ્ય મહાપ્રભુજીએ શેષ જેનું હૃદય નથી એવા આધુનિક જે પુત્ર પૌત્રાદિક છે એની અંદર મહાપ્રભુજીએ સ્થાપન કર્યું છે. કેવી રીતના? સ્વ ઉપદેશેન, પોતાના ઉપદેશ દ્વારા. સમજાણી વાત? એટલે આ પાવરો પેટર્નની મહાપ્રભુજીની છે, એની પર્સનલ નથી. આધુનિક જે વલ્લભ વંશજ છે એની કોઈ પર્સનલ પાવર ઓફ પેટર્નની નથી. મહાપ્રભુજીએ ટેમ્પરરી આપેલી પાવર ઓફ પેટર્નની છે. જેટલો સમય બ્રહ્મ સંબંધ આપે એટલો સમય પૂરતી જ, પછી પણ નહીં. ખાસ રહસ્ય સમજો, અહીંયા આગળ એનો ખુલાસો ટીકાકાર સમજાવશે. તત્ર તાવદ અંશ સ્થાપનેન અન્યદપી તદ્વારા જનાન ઉદ્ધરતી ગુરુસ્તુ સ્વયમેવ. એટલે તત્ર તાવદ અંશ સ્થાપનેન અન્યદપી તદ્વારા જનાન ઉદ્ધરતી, એટલે જનોદ્ધાર રૂપી મહાત્મય છે મહાપ્રભુજીનું છે. જનોદ્ધાર રૂપી મહાત્મય જે મહાપ્રભુજીનું છે તે કેને લાગુ પડશે? કે જે મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરતા હશે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જેનું જીવન હશે એને લાગુ પડશે. અને તેનામાં એ અંશ સ્થાપન કર્યું છે અને એના દ્વારા જનનો ઉદ્ધાર થાય. સમજો? તદ તાવદ અંશ સ્થાપને, એક આંશિક મહાત્મય મહાપ્રભુજીએ સ્થાપન કર્યું છે અને તદ દ્વારા જનાન ઉદ્ધરતી, એના દ્વારા આધુનિક દૈવી જીવોનો એ નામ દીક્ષા નામદાન એના જનોદ્ધાર રૂપ મહાત્મ્ય એમાં મૂકેલું છે.
પરંતુ પાવર ઓફ એટર્ની કોની છે? ગુરુસ્તુ સ્વયં. ગુરુ તો મહાપ્રભુજી જ છે, બીજા બધા ગુરુદ્વાર છે. એ જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા હોય તો, નહીતર નહીં. હા, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરતા હોય, મહાપ્રભુજીના સિદ્ધાંતો પોતે આચરણમાં મૂકતા હોય. આચનોતિ શાસ્ત્રાણી સ્વાચાર્ય સ્થાપયત્યપી, પોતે આચરણમાં મૂકે અને નિજજનોને એની શિક્ષા કરે તો આ મહાત્મ્ય મહાપ્રભુજી આંશિક હોય એ તાવદ અંશ સ્થાપન, એ આંશિક એમાં સ્થાપન કર્યું છે અને એના દ્વારા જનનો ઉદ્ધાર કરવો છે. પરંતુ ગુરુસ્તુ સ્વયં, ગુરુ તો શ્રી મહાપ્રભુજી જ છે. આગળ એક ગુરુ નામ આવ્યું હતું ને, કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. એમાં ગોકુલનાથજી આ વાત સમજાવી કે ભાઈ સંપ્રદાયના ચલાવવાવાળા ગુરુ છે એ મહાપ્રભુજી જ છે. અને ગુરુ એટલે શું? તો કે જેની અંદર એવું સંપ્રદાયમાં વર્ણિત જે ફલ છે, ફલદાન કરવાનું જેનામાં સામર્થ્ય હોય એને જ ગુરુ કહેવાય. પુષ્ટિ પુરુષોત્તમનું દાન કરવાનું જેનું સામર્થ્ય હોય એને જ ગુરુ કહેવાય. બધા ગુરુ નથી, બધા ગુરુદ્વાર છે. ગુરુદ્વાર પણ ત્યારે જ છે જો એ મહાપ્રભુજીના સિદ્ધાંતો પ્રમાણે એનું જીવન હોય અને દૈવી જીવોને પણ મહાપ્રભુજીના સિદ્ધાંતો સમજાવતા હોય તો જ ગુરુદ્વાર છે. નહીતર સામાન્ય મનુષ્ય છે. હો ભાઈ, નહીતર સામાન્ય મનુષ્ય છે. એટલે કે છે જુઓ ટીકાકાર, પણ ગુરુ તો શ્રી મહાપ્રભુજી જ છે. એટલે અહીંયા પાવર ઓફ એટર્ની જે છે એ કન્ડિશનલ છે. કન્ડિશનલ શું? મહાપ્રભુજીની વાણીનું અધ્યયન કરતા હોય તો, નહીતર નહીં. એ કન્ડિશનલ છે. આ સમજો, જે ઉપર કીધું ને સ્વ ઉપદેશેન, સ્વ ઉપદેશેન, એ અંડરલાઈન કરો એની ઉપર જુઓ. સ્વ ઉપદેશેન જનોદ્ધારાર્થમ. મહાપ્રભુજી પોતાના ઉપદેશ દ્વારા, ત્રીજી લીટીમાં, હા, સ્વસ્ય ઉપદેશેન જનોદ્ધારાર્થમ અવતીર્ણસ્ય તાવન માત્રમ નામ દાનેન જનોદ્ધાર રૂપ મહાત્મ્ય યેન તાદૃશ ઇતિ અર્થ. તો આવું જે મહાત્મ્ય છે એ કન્ડિશનલ છે. એટલે ગ્રંથ અધ્યયન કરાવે અને પોતે પણ આચરણ કરે. આચનોતિ શાસ્ત્રાણી સ્વાચાર્ય સ્થાપયત્યપી, પોતે આચરણ કરે અને નિજજનોને પણ કરાવે તો એ કન્ડિશનલ. એટલે આ કન્ડિશન ફિલફુલ થાય તો એમાં બિરાજે છે, નહીતર નહીં. નહીતર એ પાવર ઓફ એટર્ની મહાપ્રભુજી પાછી રિવોક કરી દે. સમજાય? રિવોક થઈ જાય રાતોરાત. બહુ ટેકનિકલ છે આ. સાવ અત્યારે જેમ બધા લોકો કહેતા હોય કે બાલક સબ બ્રહ્મજાન્ય અને વલ્લભ વંશને સબહી વલ્લભ રૂપ, કાંઈ નથી. હો ભાઈ, જો મહાપ્રભુજી સ્વસ્ય ઉપદેશે ને જનોદ્ધારાર્થમ, જો મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરતા હોય તો મહાપ્રભુજી એમાં પોતાનું આંશિક જનોદ્ધાર રૂપ મહાત્મ્ય સ્થાપન કર્યું છે. પણ એ પણ કન્ડિશનલ છે. આ કન્ડિશન જો એની અંદર ન હોય, મહાપ્રભુજીની વાણી પ્રમાણે એનું જીવન ન હોય તો આ મહાત્મ્ય એમાં છે જ નહીં. સામાન્ય મનુષ્ય વત છે. સમજી જાઓ રહસ્ય. આ વલ્લભજી સમજાવે છે, હું નથી કહેતો. જો ગુરુસ્તુ સ્વયમેવ, ગુરુ તો શ્રી મહાપ્રભુજી જ છે. આ સંપ્રદાયનું ફલદાન કરવાનું સામર્થ્ય પણ શ્રી મહાપ્રભુજીમાં જ છે. આધુનિક સમયમાં જે કંઈ બી વલ્લભ વંશજો છે, પુત્ર પૌત્રાદિક છે, એની અંદર મહાપ્રભુજીએ કન્ડિશનલ મહાત્મ્ય એ સમય પૂરતું સ્થાપન કર્યું છે. જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલતા હોય તો, નહીતર નહીં. તો મહાપ્રભુજીએ પોતાની પાવર ઓફ એટર્ની એમાં મૂકી છે. ટેમ્પરરી. સમજાણી ને વાત? ટેમ્પરરી છે. સંપૂર્ણ મહાત્મ્ય છે એ તો અગ્નિકુમારમાં જ છે. જ્યાંની પહેલાની ટીકા છે 5મી, એમાં કહ્યું હતું અગ્નિકુમાર સ્વેવ અશેષ મહાત્મ્ય. સંપૂર્ણ મહાત્મ્ય છે તો શ્રી ગુસાઈજી અને ગોપીનાથજીમાં જ છે. એના પછી કોઈનામાં નથી. આધુનિક પુત્ર પૌત્રાદિકમાં નથી ભાઈ. બધા ટીકાકારો સર્વાનુમતિથી આ વાત કરે છે કે આધુનિક જે પુત્ર પૌત્રાદિક છે એમાં સંપૂર્ણ મહાત્મ્ય નથી. એ જો મહાપ્રભુજીના ઉપદેશ પ્રમાણે ચાલે, કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ ભાગવત તત્વજ્ઞ હોય તો મહાપ્રભુજી આંશિક મહાત્મ્ય
જનોદ્ધાર રૂપ મહાત્મ્ય એમાં સ્થાપન કર્યું છે. સમજમાં આવે છે ને વાત? તો તત્ર તાવદ અંશ સ્થાપનેન અન્યદપી તદ્વારા જનાન ઉદ્ધરતી ગુરુસ્તુ સ્વયમેવ સ્થાપિત પદેન આગંતુકત્વમ ઉક્તમ. અને સ્થાપિત શબ્દ કેમ મૂક્યો છે શ્રી ગુસાઈજીએ? સ્વવંશે સ્થાપિતા શેષ સ્થાપિત અશેષ મહાત્મ્ય, અશેષ સ્વ મહાત્મ્ય સ્મયાપહ. તો સ્થાપિત જે કહ્યું છે એનું તાત્પર્ય ટીકાકાર એમ સમજાવે છે કે આગંતુક છે. આગંતુક છે એટલે પોતાનું પર્સનલ નથી. સ્થાપન ક્યારે કરીએ આપણે ત્યાં ન હોય, સમજીશ ને? સ્થાપન શબ્દનું તાત્પર્ય એ છે કે એ મહાત્મ્ય છે એ આગંતુક છે. એટલે આગંતુક પાવર ઓફ એટર્ની છે, ટેમ્પરરી છે. આગંતુકનો અર્થ ટેમ્પરરી. જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ન ચાલે તો એ પાવર ઓફ એટર્ની રિવોક થઈ જાય. અને બીજું, એ જેટલો ટાઈમ બ્રહ્મસંબંધ આપે એટલો ટાઈમ પૂરતું જ રહે છે, પછી નથી રહેતું, કન્ટિન્યુ નથી રહેતું. એટલે સ્થાપિતમ શબ્દ મૂક્યો છે. આ રહસ્ય સમજો તમે. આગંતુક પાવર ઓફ એટર્ની છે, ટેમ્પરરી છે. એટલે ઉદ્ધાર પૂરતું જ, ઉદ્ધાર પૂરતું જ છે. એટલે ગુરુ તો શ્રી મહાપ્રભુજી જ છે. એટલે ગુસાઈજીએ કહ્યું કે શ્રીમદ વલ્લભ નામધેય સદૃશો ભાવિન ભૂતો અસ્ત્યપી. સમજો, માયાવાદી કરીન્દ્ર દર્પ દલનેના સેન્દુ રાજોદગત શ્રીમદ ભાગવત આખ્ય દુર્લભ સુધા વર્ષેણ વેદોક્તિભિ રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણો ઉપદેશેરપી શ્રીમદ વલ્લભ નામધેય સદૃશો ભાવિન ભૂતો અસ્ત્યપી. મહાપ્રભુજી જ ગુરુ છે. મહાપ્રભુજી જેવું કોઈ થયું નથી, મહાપ્રભુજી જેવું કોઈ છે નહીં, અને મહાપ્રભુજી જેવું કોઈ થશે નહીં. એટલે આધુનિક સમયમાં પુત્ર પૌત્રાદિક જે છે એને મહાપ્રભુજી માને, કોઈ વલ્લભ માને, તો હરિરયજી શિક્ષાપત્રમાં એમ કહે છે કે એની બુદ્ધિ નાશ થઈ ગઈ છે. શ્રીમદ યશોદોત્સંગ લાલિતમ શ્રીમદાચાર્યન તત્પુત્રાન હિત્વાત સ્વત સ્વામિની રપી તત્તુલ્ય બુદ્ધ્યા નાશ. આ જે 4 તત્વ છે, યશોદોત્સંગ લાલિત અને યશોદોત્સંગ લાલિતમ શ્રીમદાચાર્ય શ્રી મહાપ્રભુજી અને તત્પુત્રા, અહીં કીધું ને અગ્નિકુમાર શ્રી ગુસાઈજી ગોપીનાથજી, અને હિતવાત સ્વત સ્વામીની રપી, અને જે સ્વામીનીઓ યમુનાજી સહિત બધા વ્રજભક્તો. આ 4 તત્વોની સમાન જો કોઈનામાં બુદ્ધિ કરવામાં આવે તો તત્તુલ્ય બુદ્ધ્યા નાશે, એની બુદ્ધિ છે ભ્રષ્ટ થઈ ગઈ છે, નાશ થઈ ગઈ છે, એવું હરિરયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે. એટલે અહીંયા ટીકાકાર કહે છે ભાઈ ગુરુ તો મહાપ્રભુજી જ છે, અને મહાત્મ્ય છે એમાં ટેમ્પરરી સ્થાપિત કર્યું છે, કન્ટિન્યુ નથી. અને એને સમજાવવા માટે આગળ પૃથુરાજાનું દૃષ્ટાંત આપ્યું છે. હમણાં આપણે નીચે જોશું, પૃથુરાજાનું દૃષ્ટાંત એટલે જ આપ્યું કે આ મહાત્મ્ય છે એ ટેમ્પરરી છે, અને ટેમ્પરરી છે એટલું જ નહીં, કન્ડિશનલ છે. સમજાઈશ ને વાત? એટલે અહીંયા કહી રહ્યા છે સ્થાપિત પદેન આગંતુકત્વમ ઉક્તમ. તો સ્વવંશે સ્થાપિત, સ્વવંશે સ્વમહાત્મ્ય, એમાં સ્વવંશે સ્થાપિત અશેષ મહાત્મ્ય એમ જે કહ્યું છે એ સ્થાપિત શબ્દ એમાં જે શ્રી ગુસાઈજીએ મૂક્યો છે એનું તાત્પર્ય એ છે કે સ્થાપિત આપણે શબ્દ ક્યારે મૂકીએ કે પહેલાં ન હોય, ન હોય તો જ સ્થાપન કર્યું હોય ને, જનોદ્ધાર કરવા માટે. તો એ સ્થાપિત શબ્દનો અર્થ આગંતુક, આગંતુક એટલે આવેલું છે, એનામાં છે નહીં, આગંતુક ધર્મ કહેવાય. સમજમાં આવી વાત? જેમ તમે કોઈ વિદ્યા શીખો તો એ આગંતુક ધર્મ છે, પહેલાં હતો નહીં અને પછી તમે શીખા તો એ આગંતુક ધર્મ કહેવાય. તો આગંતુક એટલે ટેમ્પરરી, ઉદ્ધાર પૂરતું જ. સમજમાં આવે છે ને વાત? અને એ પણ કન્ડિશનલ,
મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલતા હોય તો. એટલે અહીંયા સ્થાપિતમ પદ મૂક્યું છે. સમજમાં આવ્યું ને? સ્થાપિતમ શા માટે કહ્યું છે? સ્થાપન કર્યું એવા શબ્દનો ઉપયોગ કર્યો છે. એવા શબ્દનો ઉપયોગ ક્યારે થાય કે આગંતુક હોય, એમ પહેલા ન હોય અને પછી એમાં આવ્યું હોય. તો એ જનોદ્ધાર કરવાનો જે ધર્મ છે એ આગંતુક છે વંશમાં. જનોદ્ધાર કરવાનો ધર્મ વંશમાં પુત્ર પૌત્રાદિકમાં આગંતુક છે, પોતાનો પર્સનલ નથી, ટેમ્પરરી છે. સમજાણું ને? પરમેનન્ટ એ પાવર ઓફ પેટર્નની નથી. હો ભાઈ, પરમેનન્ટ પાવર ઓફ પેટર્નની નથી. પરમેનન્ટ હોય જો તો એને સ્થાપિત એમ ન કહેવાય. સમજીશ ને? પરમેનન્ટ હોય તો એને સ્વવંશે અશેષ મહાત્મ્યમ સંતિ એમ કહેવાય. સ્થાપિત કેમ મૂક્યું વચ્ચે? સ્વવંશે સ્થાપિત અશેષ સ્વ મહાત્મ્ય એમ જે નામ છે ને આચાર્ય ચરણોનું, જુઓ હો. હવે એમાંથી સ્થાપિત કાઢ નાખો કે ભાઈ સ્વવંશે અશેષ સ્વ મહાત્મ્ય સંતિ, કે આવું અશેષ મહાત્મ્ય એનામાં છે. જો હંમેશા હોય તો એવું કહેવાય, પણ હંમેશા નથી રહેતું એટલે સ્થાપિત, આગંતુક છે એટલે સ્થાપિતમ એવું પદ મૂક્યું. સ્વવંશે સ્થાપિતમ. એ સ્થાપિત મૂકવાનું કારણ શું? આગંતુક છે. જનોદ્ધાર કરવાનો જે ધર્મ છે વંશજોમાં આગંતુક છે, પોતાનો પર્સનલ નથી ભાઈ. ઉછીનો લીધેલો છે, મહાપ્રભુજીએ ઉછીનો આપેલો છે, ટેમ્પરરી. પરમેનન્ટ પાવર ઓફ પેટર્નની નથી ભાઈ. પરમેનન્ટ જો એનામાં રહેતો હોય તો સ્થાપિત શબ્દ મૂકવાનું કોઈ પ્રયોજન અહીંયા ન રહે. હે શું? પુત્ર પૌત્રાદિક છે એની અંદર ટેમ્પરરી છે, આગંતુક છે, પોતાનું પર્સનલ નથી ભાઈ. અને આગંતુક છે એટલું જ નહીં, પાછું એ કન્ડિશનલ છે. કઈ કન્ડિશન? સ્વસ્ય ઉપદેશે ને, જો મહાપ્રભુજીનો ઉપદેશનું પાલન કરતા હોય તો. સમજાણ? એટલે 3 વાત યાદ રાખવાની. કઈ? એક તો કન્ડિશનલ છે, એટલે મહાપ્રભુજીના ગ્રંથનું અધ્યયન કરતા હોય, આચનોતિ શાસ્ત્રાણી સ્વાચાર્ય સ્થાપયત્યપી, મહાપ્રભુજીની વાણીનું અધ્યયન કરતા હોય, કરાવતા હોય, પોતે એના પ્રમાણે જીવતા હોય, કૃષ્ણ સેવા પરાયણ હોય, દંભાદિથી રહિત હોય, ભાગવત તત્વજ્ઞ હોય તો આવું મહાત્મ્ય, આંશિક મહાત્મ્ય, જનોદ્ધાર રૂપ મહાત્મ્ય એમાં મહાપ્રભુજીએ સ્થાપ્યું છે. પુત્ર પૌત્રાદિકમાં, બેટીજી કે વહુજીમાં નહીં. એક. પછી બીજું શું? ટેમ્પરરી છે. હા, રિસ્ટ્રિક્ટેડ છે. રિસ્ટ્રિક્ટેડ એટલે જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલે તો એમાં છે, નહીતર નહીં. એમ અનરિસ્ટ્રિક્ટેડ નથી. એમ તમે મન ફાવે એમ ન કરી શકો. સમજાય ને? અનરિસ્ટ્રિક્ટેડ નથી, રિસ્ટ્રિક્ટેડ છે. એટલે મહાપ્રભુજીએ જે કહ્યું એ જ કહેવું જોઈએ. મહાપ્રભુજીએ જે 16 ગ્રંથમાં નિબંધમાં આજ્ઞા કરી છે એ જ પ્રમાણે ઉપદેશ આપે તો એ રીએ, નહીતર ન રીએ. એટલે અનરિસ્ટ્રિક્ટેડ નથી ભાઈ. મન ફાવે એવું ન થઈ શકે, મન ફાવે એમ ન કરી શકે કે ચાલો હવે અમે અમારી રીતે અમે જેમ મનમાં આવશે એમ કરશું, એવું ન ચાલે. રિસ્ટ્રિક્ટેડ છે. એટલે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે એના પગલે એની લકીર પીટવાની વાત છે. જે ગોકુલનાથજીએ લકીર પીટનો ઉત્સવ મનાવ્યો કે ચાલો અમારી એટલું તો છે કે અમે એની લકીર તો પીટી રહ્યા છીએ. મહાપ્રભુજી ગુસાઈજી જે રસ્તે ચાલ્યા, જે અમને રસ્તો બતાવતા ગયા. અને ત્રીજું છે ને, ત્રીજું છે એ આગંતુક છે. હા, આગંતુક પાવર ઓફ પેટર્નની છે. એ ટેમ્પરરી.
આગંતુક એટલે ઉદ્ધાર પૂરતું જેમ. હા, જો પેલું કન્ડિશનલ, પેલું, પછી બીજું છે રિસ્ટ્રિક્ટેડ. મહાપ્રભુજીએ કહ્યું એ જ રીતના અનુસરણ કરવું, એમ મન ભાવે એવી રીતના નહીં. અને ત્રીજું છે ટેમ્પરરી, આગંતુક. અહીંયા કહીએ ને ઉદ્ધાર પૂરતું જેમ. હે થઈ ગયા ને ત્રણ વાત સમજાણી ને. એટલે મહાપ્રભુજીને જે રીતના અભિપ્રેત છે જેનો ઉદ્ધાર કરવાનો એ રીતના કરતા હોવા જોઈએ. મહાપ્રભુજીની આજ્ઞાથી કંઈ ઓપોઝિટ રીતે આચરણ કોઈ કરે તો મહાપ્રભુજી પોતાની પાવર ઓફ પેટર્નની છે ને રિવોક કરી દે, પાછી ખેંચી લે. સમજમાં આવે ને વાત? માનો કે મેં કોઈ મિલ માલિક હોય, કોઈ પૈસાવાળો માણસ હોય ને, એ તમને પાવર ઓફ પેટર્ન આપે કે ચાલો ઓન બિહાફ મારા તરફથી તું સાઇન કરી નાખી. પણ હવે તમે મારી આજ્ઞા વિરુદ્ધ ક્યાંક સાઇન મારી દો ને રૂપિયાનો ગોટાળો કરો તો હું પાવર ઓફ પેટર્નની પાછી ખેંચી લઉં ને કે ભાઈ પૂરું, હવે જાઓ રમો. હવે હું તમને એ પાવર ઓફ પેટર્નની ન આપી શકું. તમે વચ્ચે કંઈક રૂપિયાનો ગોટાળો કરો તો હું પાછી ખેંચી લઉં, રિવોક કરી દઉં, રાતોરાત રિવોક કરી દઉં. સવારે પછી તમે રખડતા થઈ જાઓ. સમજમાં આવે ને? એને રિસ્ટ્રિક્ટેડ કહેવાય ને, અનરિસ્ટ્રિક્ટેડ નહીં. મહાપ્રભુજીને અભિપ્રેત પ્રકારે હોવું જોઈએ ઉદ્ધારકતા. તમે મહાપ્રભુજીની આજ્ઞાથી વિરુદ્ધ ચાલો, મન ફાવે એવું કરો આપણા સંપ્રદાયમાં આવીને, સમજો. મહાપ્રભુજીના વિરુદ્ધ તમે આચરણ કરો કે તનુ વિત્તિજાને નોખી કરી નાખો, ઠાકોરજીના દર્શન ખોલીને ઠાકોરજીના નામે જો પૈસા કમાવાનો ધંધો કરો, તો એ અનરિસ્ટ્રિક્ટેડ વ્યવહાર કહેવાય. એટલે મહાપ્રભુજી તરત રિવોક કરી દે. સમજમાં આવી ને વાત? ત્રણ વાત અહીંયા સમજવાની છે. હવે આનું પ્રમાણ આપે છે કે ભાઈ આ બધી વાત તમે જે કરી રહ્યા છો એ ક્યાંથી કરો છો? તેન પ્રયોજન સિદ્ધો યાવત અધિકારમ અવસ્થિતિ આધિકારિકાણામ. બ્રહ્મસૂત્ર ત્રીજો અધ્યાયનું ત્રીજું પાદનું 32મું સૂત્ર છે. ઇતિ ન્યાયેન, એટલે આ વાત છે બ્રહ્મસૂત્રની અંદર સમજાવી છે. તેન પ્રયોજન સિદ્ધો, એટલે જ્યાં સુધી આ જનોદ્ધાર રૂપી મહાત્મ્ય છે પ્રયોજનની સિદ્ધિ કરવી હોય ત્યાં સુધી જ રહે છે. સમજો ધ્યાનથી. તેન પ્રયોજન સિદ્ધો, મહાપ્રભુજીને જ્યાં સુધી એ જનોદ્ધાર રૂપી મહાત્મ્ય છે પ્રયોજનની સિદ્ધિ કરવી હોય એટલો પૂરતું જ રહે. પછી પાછું પછી એમાં રહેતું નથી. પછી જો કન્ટિન્યુ રહેતું હોય એનામાં તો એને સાધન કરવાની કોઈ જરૂર ન પડે. કન્ટિન્યુ નથી રહેતું, જનોદ્ધાર પૂરતું જ સીમિત છે. તેને પ્રયોજન સિદ્ધો, એટલે પ્રયોજન સિદ્ધો એટલે જ્યાં સુધી જનોદ્ધાર રૂપી મહાત્મ્ય છે એ પ્રયોજનની સિદ્ધિ કરવી હોય ત્યાં સુધી જ રહે છે. હા, પુત્ર પૌત્રાદિકમાં જનોદ્ધાર કરવો એટલે શું? કૃષ્ણ સાથે એને જોડવા, કૃષ્ણની સેવા પરાયણ કરવા, ભાગવતનું તત્વ સમજાવવું, આ બધું. શિષ્યો ભેગા કરવા માટે નહીં, શિષ્યોને પાસેથી દ્રવ્ય સંચય કરવા માટે નહીં, પણ જનોદ્ધાર માટે. સમજમાં આવે છે ને? અન્ય પ્રયોજન માટે નહીં, જનોદ્ધાર માટે. આ જ મુખ્ય પ્રયોજન હોવું જોઈએ. દૈવી જીવોને ભગવત પ્રાપ્તિ, એના માટે. દૈવી જીવોની પાસેથી પૈસા ખખેરવા એના માટે નહીં, કે હવેલી ખોલવા માટે નહીં, કે શિષ્યો વધારવા માટે નહીં. જેટલો શિષ્યો આપણા વધે એટલી ચરણ ભેટ વધારે આવે, આવા પ્રયોજનથી નહીં, જનોદ્ધાર માટે જ. જો પ્રયોજન સિદ્ધો, આ પ્રયોજનની સિદ્ધિ માટે. આગંતુક છે, મૂકેલું છે મહાપ્રભુજીએ, કન્ટિન્યુ રહેતું નથી. કન્ટિન્યુ રહેતું હોય તો સ્થાપિત પદ મૂકવાનું કઈ પ્રયોજન
ન રહે. એટલે મૂળ જે મહાપ્રભુજી છે એની વાણીનો પ્રચાર પ્રસાર, પુષ્ટિ સંપ્રદાયના જે સિદ્ધાંતો છે એના દ્વારા જનોદ્ધાર કરવો, કૃષ્ણમાં એને જોડવા, બીજું કોઈ પ્રયોજન આમાં હોવું જોઈએ નહીં. અને બીજી રીતના જો એનો ઉપયોગ કરે તો આ મહાત્મ્ય છે તિરોહિત થઈ જાય. આ મહાત્મ્ય છે એમાંથી તિરોહિત થઈ જાય. કેમ કે એ ટેમ્પરરી છે. આ ટેમ્પરરી પાવર ઓફ એટર્ની છે. સમજાણું ને? તો પછી કોઈને એમ થાય કે આ વાત શાસ્ત્રમાં ક્યાંય બતાવી છે? તો કે હા બતાવી છે ને. જુઓ અણુભાષ્યમાં બ્રહ્મસૂત્રની અંદર કહ્યું છે કે પ્રયોજનની સિદ્ધિ કરવી હોય યાવદ અધિકારમ અવસ્થિતિ આધિકારીણામ, બ્રહ્મસૂત્ર 3.3.32માં એમાં કહ્યું છે કે ભાઈ પ્રયોજનની સિદ્ધિ કરવાની હોય ત્યાં સુધી આ ધર્મ આવિર્ભૂત રહી જાય. આવિર્ભૂત રહે છે પછી લુપ્ત થઈ જાય છે. આવું બ્રહ્મસૂત્રમાં કહ્યું કે જ્યાં સુધી જનોદ્ધાર કરવાનો હોય છે ત્યાં સુધી એ જનોદ્ધાર રૂપ પ્રયોજનની સિદ્ધિ કરવાની હોય ત્યાં સુધી જે મહાત્મ્ય એમાં બિરાજે છે, પછી એમાંથી તિરોહિત થઈ જાય છે. એટલે ટેમ્પરરી છે. એટલે પ્રયોજનની સિદ્ધિ કરવા પૂરતું જે મહાત્મ્ય છે ત્યાં સુધી જે આવિર્ભૂત રહે છે પછી લુપ્ત થઈ જાય છે. આવું બ્રહ્મસૂત્રમાં કહ્યું છે. ભાઈ વલ્લભજી એમ કે હું નથી કહેતો, બ્રહ્મસૂત્રમાં કીધું છે, ત્યાં જોઈ આવો. પછી હજી વિશેષ કહે છે, હજી જો તમને આ વાતને ડિટેલ્સથી સમજવી હોય, આનું રહસ્ય સમજવું હોય તો હજી જુઓ તમે ભાગવતમાં જુઓ કે પૃથુરાજાના પ્રસંગની અંદર ઇતિ ન્યાયેન પૃથુવત તત્ તીરો ભવતી ઇતિ સૂચિતમ. જ્યાં સુધી ભગવાનને કાર્ય કરાવું હતું ત્યાં સુધી પૃથુમાં પણ આવું ભગવાનનો જે આવેશ છે એ રહ્યો. પછી ભગવાનનો આવેશ એમાંથી તિરોહિત થઈ ગયો. એટલે પૃથુ છે એ સામાન્ય માણસ બની ગયા. એ ટેમ્પરરી મહાત્મ્ય ભગવાને પૃથુમાંય મૂક્યું હતું કે જ્યારે પૃથ્વી રાજા હતા અને પૃથ્વી છે બધું ધન ધાન્ય અન્ન બધું ચોરી ગઈ. એટલે પૃથ્વીએ પછી એને ફરીથી એ પૃથ્વીની અંદરથી આ બધું ધન ધાન્ય, કારણ કે બધી પ્રજાઓ ભૂખે મરવા લાગી, એટલે પૃથુરાજા છે ભૂમિને એ ગાયનું રૂપ ધારણ કરેલી હતી એની પાછળ એને મારવા માટે દોડે છે. ત્યારે ભૂમિ છે પોતે પૃથુને શરણે આવે છે અને પછી એને કહે છે કે હું બધા પદાર્થો બધાને આપીશ એમ. પછી પૃથુરાજાએ ભૂમિનું દોહન કર્યું. એટલે પછી બધી જ ભૂમિ છે એ બધાને ધન ધાન્ય વગેરે બધા પદાર્થો આપવા લાગી. આવું પૃથુનું આખ્યાન ચતુર્થ સ્કંદમાં આવે છે. ચતુર્થ સ્કંદનો 18મો અધ્યાય, એમાં પૃથુરાજાનું ઉપાખ્યાન આવે છે. 18, 19, 20 3 કે 4 અધ્યાય સુધી પૃથુનું પ્રસંગ આવે છે. તો એમાં પૃથુરાજાની અંદર આવું સામર્થ્ય કઈ રીતના આવ્યું? તો કે ભગવાને એની અંદર પ્રવિષ્ટ થયા આવેશના રૂપમાં. સમજાય ને? આવેશ અવતાર છે. આવેશ અવતાર છે એટલે કે જ્યાં સુધી ભગવાનનો આવેશ રહે ત્યાં સુધી કાર્ય કરી શકે, પછી સામાન્ય મનુષ્યની જેમ બની જાય છે. ટેમ્પરરી મહાત્મ્ય એનામાં ભગવાને મૂકેલું. ભગવાનનું આંશિક મહાત્મ્ય છે એ ભગવાને પૃથુરાજામાં ટેમ્પરરી મૂકેલું, પૃથ્વીના દોહન પૂરતું. જુઓ, ઇતિ ન્યાયેન પૃથુવત તત્ તીરો ભવતી ઇતિ સૂચિતમ. ત્યાં સુધી રહ્યું, પછી એમાંથી તિરોહિત થઈ ગયું. એવી જ રીતના આધુનિક પુત્ર પૌત્રાદિકમાં મહાપ્રભુજીએ જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલનારા છે, સ્વસ્ય ઉપદેશેન, જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલનારા છે, એવા પુત્ર પૌત્રાદિકમાં એ જ્યારે જનના ઉદ્ધાર માટે પ્રવૃત્ત થાય એ સમય, એટલા સમય પૂરતું એ મહાત્મ્ય મહાપ્રભુજી એમાં સ્થાપિત કર્યું. પછી મહાત્મ્ય એમાંથી તિરોહિત થઈ જાય છે. પછી એને પણ પોતાનો ઉદ્ધાર કરવો હોય તો સાધન કરવું પડે, સેવા કરવી પડે, કે ભાગવતનું ચિંતન કરવું જોઈએ નહીં. એને પણ પુત્ર પૌત્રાદિકે પણ એ પોતાને પુરુષોત્તમ માનતા હોય કે અમે તો વલ્લભ વંશ મેં સભી વલ્લભ રૂપ, એટલે અમે તો વલ્લભ, એવું નથી હો. પૃથુવત છે. જેટલો સમય બ્રહ્મસંબંધ આપે છે
એટલું ટેમ્પરરી મહાત્મ્ય એનામાં રહે છે, પછી તિરોહિત થઈ જાય છે. પછી એનો પોતાનો જો ભગવત પ્રાપ્તિ કરવી હોય તો એને ભાગવતનું ચિંતન કરવાનું, એને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા પરાયણ થવું જોઈએ. સસ્ય સેવા ઉત્તમ આમ જાન્ય સ્વયં કૂતો ન કુર્યા. જો સેવાને ઉત્તમ માનતો હોય તો પોતે કેમ નથી કરતા? જે કૃષ્ણ સેવા પરમ વિક્ષની ટીકામાં મહાપ્રભુજીએ પ્રકાશ ટીકામાં આ વાત સમજાવી છે. સમજમાં આવે છે ને વાત? પૃથુવત તત્ તીરો ભવતી ઇતિ સૂચિતમ. પછી એમાંથી તિરોહિત થઈ જાય છે. એટલે સ્થાપિતમ પદ એટલે જ મૂક્યું કે સ્થાપિત એટલે આગંતુક છે, પોતાનું પર્સનલ નથી. એટલે બધા લોકોની આ બહુ મોટી ભ્રાંતિ છે કે ઓહો બાલક સબ બ્રહ્મજાન્ય શ્રી લક્ષ્મણ કુલ ગાઈએ. આવે ને અત્યારે કીર્તન, શ્રી લક્ષ્મણ કુલ ગાઈએ, શ્રી વલ્લભ સુવન સુજાન લાલ મન મોહના હો. બિલાવલ રાગમાં એમાં છેલ્લે આવે કે બાલક સબ બ્રહ્મજાન્ય. બાલક સબ બ્રહ્મ છે કે ટેમ્પરરી છે? એમાં મહાત્મ્ય કે પૃથુવત છે એ તત્ તીરો ભવતી, પછી તિરોહિત થઈ જાય છે. ભાઈ ભાવના છે કોઈ અષ્ટસખાઓની. એવી રીતના તો હરિરાયજીએ શિક્ષાપત્રમાં કીધું કે ભગવદીયનું ભગવાનનું જ રૂપ માનવું. તો આપણે કોઈ માનીએ? એને જ કેમ ભ્રાંતિ થઈ જાય? વૈષ્ણવને તો કોઈ ભ્રાંતિ થતી જ નથી. હરિરાયજીએ તો શિક્ષાપત્રમાં કેટલી જગ્યાએ કીધું કે ભગવદીયનું ભગવદ રૂપ માનવા. કોઈ પુરુષોત્તમ હોવાની ભ્રાંતિ વૈષ્ણવોને ક્યારેય નથી થઈ. કોઈ વૈષ્ણવ એમ નથી કહેતું કે અમે પુરુષોત્તમ છીએ. મહારાજોને ભ્રાંતિ થઈ ગઈ. કેમ ભ્રાંતિ થઈ ગઈ ભાઈ? અહીં વરણનો ડોહો થાય તો એને બાલક જ કહેવાય. કહેવાય ને? બાલક એટલે હા, જેને કોઈ જાતનો વિવેક ન હોય એને બાલક કહેવાય. બાલકની વ્યાખ્યા બાલબોધમાં આપણે જોયા હતા ને. સમજો, જેને આવું કોઈ જ્ઞાન ન હોય, સારા નરસાનો કોઈ વિવેક રહેતો ન હોય, એ બાલક. હા, હિતાહિતનું જેને જ્ઞાન નથી એ બાલક. બાલબોધની વ્યાખ્યા જુઓ પુરુષોત્તમજીની ને ટીકાકારોની. નત્વામ હરિ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. તો બાલક એટલે શું ભાઈ? જેને હિતાહિતનું જ્ઞાન ન હોય એ બાલક. કોઈ વૈષ્ણવોને આવી ભ્રાંતિ નથી થતી કે અમે પુરુષોત્તમ છીએ. પણ એને ભ્રાંતિ થઈ જાય આવી હવે વાક્યો વાંચીને બાલક સબ્રહ્મ જાન્ય. હરિરાયજી તો એમ કે વૈષ્ણવોને ભગવત સ્વરૂપ માનવા. અને આપણી તત્વદ્રષ્ટિનો વિચાર કરીએ તો દુનિયાની બધી જ કણ કણ બ્રહ્મરૂપ છે. બાલક શું? સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ છે. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર વિધિતા. કારણ કે બ્રહ્મ જ આ જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે. તો બ્રહ્મ શું નથી અહીંયા? સર્વ કઈ બ્રહ્મરૂપ છે. બાલક જ થોડી બ્રહ્મરૂપ છે. સમજાઈશ ને? ઘોડોય બ્રહ્મરૂપ છે ને ગાય બ્રહ્મરૂપ છે. બધું જ બ્રહ્મરૂપ છે. પણ ખબર નહીં, ભ્રાંતિ એવી થઈ જાય, હિતાહિતનું જ્ઞાન ન હોય એવા બાળકોને, પુત્ર પૌત્રાદિકને. કોઈ દિવસ મહાપ્રભુજીની વાણી ખોલી ન હોય એટલે આવી ભ્રાંતિ થવાની જ છે. એટલે અહીંયા ટીકાકાર એમ કહે છે કે પૃથુવત, પૃથુની જેમ ટેમ્પરરી છે. પછી શું થાય? તિરોહિત ભવતી ઇતિ સૂચિતમ. પછી એમાંથી મહાત્મ્ય છે એ તિરોહિત થઈ જાય. જેટલો સમય એ જનોદ્ધાર એને કરવો હોય, બ્રહ્મ સંબંધ આપે, એટલો સમય એનામાં મહાપ્રભુજીએ મૂકેલું છે. પછી એમાંથી મહાત્મ્ય છે તિરોહિત થઈ જાય છે. એવું ટીકાકાર સમજાવે છે. ભાઈ મારું આમાં ઘરનું કાંઈ નથી. ટીકાકારજી કહે છે એ તમે વાંચી લ્યો, જુઓ તમારી સામે જ છે. હા, પૃથ્વી દોહન પૂરતું રહ્યું એમાં. એટલો ભગવદ આવેશ પૃથ્વી દોહન વખતે એ ભગવાનનો આવેશ એનામાં રહ્યો. એટલે પૃથ્વીરાજા છે એ ભગવાનનો આવેશ અવતાર છે. પછી એમાંથી આવેશ નીકળી ગયો એટલે પછી એને સાધન કરવું પડ્યું. એને યજ્ઞ કર્યા, એને સનત કુમારોએ ઉપદેશ આપ્યો, એનો ઉદ્ધારી પછી થયો. એનો ઉદ્ધારી સાધન કરવાથી થયો. એને ધર્મ અર્થ કામ બધું સંપન્ન થયું, પછી મોક્ષ મળ્યો. પૃથુ નહીં. જો પૃથુમાં ટેમ્પરરી ન હોત ને કન્ટિન્યુ હોત તો એને સાધન કરવાની શું જરૂર? એટલે સ્થાપિતમ મૂક્યું. ટેમ્પરરી છે, આગંતુક છે, પર્સનલ નથી. સમજમાં આવે ને? ટેમ્પરરી છે, આગંતુક છે, હંમેશા રહેતું નથી. એ પૃથુના એક્ઝામ્પલથી અહીંયા ટીકાકાર આપણને સમજાવે છે. આ સમજાણું ને તો ઘણું બધું રહસ્ય સમજાઈ જાય આપણા સંપ્રદાયનું.
કે ટેમ્પરરી છે, પછી ચાલ્યું જાય છે. એટલે પૃથ્વીરાજાની જેમ જનોદ્ધાર વખતે જ છે, કન્ડિશનલ છે. જો મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણ કરે, દીક્ષાને વેચે કે શિષ્યને વધારવા માટે આપે બ્રહ્મ સંબંધ, તો મહાપ્રભુજી મહાત્મ્ય પાછું એમાંથી ખેંચી લે છે. સમજમાં આવે ને? જો ભગવાનને જે પૃથ્વીરાજા પાસે કાર્ય કરાવવું હતું એટલો સમય પૃથ્વીરાજામાં આવેશ રહ્યો, પછી એમાંથી આવેશ તિરોહિત થઈ ગયો. હવે પૃથ્વીરાજા જો ભગવાનને જે કાર્ય કરાવવું હતું એ કાર્ય ન કરીને બીજું કરવા જાય તો ભગવાનનો આવેશ એનામાં ન થાય. એવી રીતના આ જે જનોદ્ધાર રૂપ મહાત્મ્ય છે એ સ્વ ઉપદેશ છે ને, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો એ કાર્ય કરતા હોય તો મહાપ્રભુજી એમાં ટેમ્પરરી એ જનોદ્ધાર થાય એટલા સમય પૂરતું એમાં એ મહાત્મ્ય મહાપ્રભુજી સ્થાપન કરે, અંશરૂપો, સંપૂર્ણ નહીં, ટેમ્પરરી. એટલે બધાને ભ્રાંતિ આવી થઈ ગઈ કે વલ્લભ વંશની અંદર જન્મમાંથી બધા વલ્લભરૂપ થઈ ગયા. કોઈ વલ્લભરૂપ થવાના નથી હો ભાઈ. આંશિક મહાત્મ્ય, જનોદ્ધાર રૂપ મહાત્મ્ય, જેટલો સમય જનોદ્ધાર કરવા દીક્ષા આપે એટલો સમય જ રહે છે, હંમેશા રહેતું નથી. પૃથુવત, આટલો શબ્દ યાદ રાખો ને તો ઘણો બધો ખુલાસો થઈ જાય. પૃથુવત, હા, ભાગવતના 4થા સ્કંદનો 18મો અધ્યાય જુઓ. પૃથ્વીએ દોહન કર્યું પૃથ્વીનું, ત્યાં સુધી એનામાં મહાત્મ્ય રહ્યું, પછી એમાં તિરોહિત થઈ ગયું. પછી એને યજ્ઞ કર્યા, પછી એને યજ્ઞમાં જુઓ 100 યજ્ઞ પૂરા કરવા માટે છેલ્લે ઇન્દ્રએ વિઘ્ન કર્યું, તો ઇન્દ્રને મારવા માટે પૃથ્વી છે તૈયાર થઈ ગયા. તો બ્રહ્માજીએ સમજાવ્યા, ભાઈ 100 કરીને શું કરવું તમારે, સમજાય ને? ભાઈ સનતકુમારે પૃથ્વીને ઉપદેશ આપ્યો. જો કન્ટિન્યુ મહાત્મ્ય એવો તો સનતકુમારે ઉપદેશ આપવાની વાત કેમ આવી? એ જેમ બતાવે છે કે કાર્ય જ્યારે દોહન પૂરું થઈ ગયું પૃથ્વીનું, પછી આવેશ ચાલ્યો ગયો. આવેશ ચાલ્યો ગયો એટલે પછી એને પોતાના ઉદ્ધાર માટે બધા સાધનો કરવા પડ્યા. સમજમાં આવે ને? એવી રીતના વલ્લભ વંશો જોઈએ, સેવા તો પાછી કરવાની જ છે. કથા, ગુણગાન, ભાગવત ચિંતન, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન, મહાપ્રભુજીના સિદ્ધાંતોનું અધ્યયન તો પાછું એને કરવાનું જ છે. પૃથ્વીએ જેમ સાધન કર્યું એમ એનામાં સ્થાપન કરી દીધું એટલે હવે દાઈનો ઘોડો રમતો રમતો છૂટો એવું નથી હો. અને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જ એવા પ્રયોજનથી જ એને દીક્ષાનું આપવી જોઈએ. વિચારીએ દેયમ કૃષ્ણ નામ વિશેષતા અવિચારિત દાનેન સ્વયં દાતા વિનેશ્યતિ. વિચારપૂર્વક એને દીક્ષાને બ્રહ્મસંબંધ કે શરણ દીક્ષા એને આપવી જોઈએ. અવિચારિત જો દાન કરે તો ગુસાઈજી એમ કે સ્વયં દાતા વિનેશ્યતિ, તો એનો દાતાનો જ નાશ થાય છે. એટલે કન્ડિશનલ છે. જે મહાપ્રભુજીની કન્ડિશન ફિલફુલ થતી હોય તો છે, નહીતર નથી. આગળ શ્રી વલ્લભજી આજ્ઞા કરે છે, તસ્ય ભગવત ધર્મત્વેન અપહત પાપમત્વાત ન આધાર દોષ સંબંધો. તો હવે કોઈને એમ થાય કે ભાઈ પૃથ્વીરાજા છે એની અંદર માનો કે બીજા કંઈ જીવ સ્વભાવત દોષો હોય તો એ આધાર દોષ સંબંધો થાય ને. એટલે જે આધારે જે વસ્તુ રહેલી હોય તો એ દોષ એની અંદર આવે. ફોર એક્ઝામ્પલ, જેમ મહાપ્રભુજીએ જલભેદ ગ્રંથમાં કહ્યું છે કે ભાઈ જે પાત્રમાં તમે જલ રાખો એ પાત્ર જેવું હોય એવું જલ એમાં પાત્રના ગુણ દોષ જલમાં આવે. ખારી જમીન ઉપરથી જલ આવતું હોય તો ખારસ લઈને આવે. તો અહીંયા એવી શંકા કરે કે ભાઈ ભગવાનનો પૃથ્વીમાં આવેશ થાય ત્યારે પૃથ્વીના જે દોષ છે ભગવાનની અંદર સંક્રાંત થતા હશે ને, તો એવું અહીંયા કોઈ કે સમજો ધ્યાનથી કે જે પાત્રમાં ભગવાન પધાર્યા તો પાત્રના દોષ તેનામાં એટલે કે ભગવાનમાં આવશે. સમજાય ને વાત? હા, કે પૃથ્વીરાજામાં જે ભગવાનનો દોષ, ભગવાનનો આવેશ થયો એની પહેલા જે ભગવાનના એની પહેલા પૃથ્વીમાં જે દોષ હતા તો એમાં ભગવાનનો આવેશ થવાથી પૃથ્વીના દોષ શું ભગવાનની અંદર સંક્રાંત થશે?
જેમ જલ તમે જે પાત્રમાં રાખો ને એ પાત્રના દોષ જલમાં આવે એવી રીતના આવશે તો કે નહીં. કેમ નહીં આવે? તો કે ભગવાન છે એ અપહત પાપમત્વાત ન આધાર દોષ સંભવો ન આધાર દોષ સંબંધો. એટલે ભગવાન કેવા છે? અપહત પાપમત્વાત. ભગવાન છે બધા પાપોનો નાશ કરનારા છે. અપહત પાપમત્વાત, બધા પાપોને નાશ કરનારા છે. તેથી પાપરૂપ પાત્રમાં પણ ભગવાન પધારે તો એ બધા પાપોનો નાશ કરી દે છે. ભગવાનને એનો સંસર્ગ થતો નથી. તેથી પૃથુના દોષ છે એ ભગવાનમાં આવતા નથી. સમજાણી વાત? એટલે આ એક અહીંયા કોઈ એવી શંકા કરે કે ભાઈ તો ભગવાન છે પૃથુની અંદર પધાર્યા, પૃથુની અંદર ભગવાનનો આવેશ થયો, તો શું પૃથુના દોષે ભગવાનમાં આવતા હશે? જેમ કોઈ જલ હોય એ જે પાત્રમાં આપણે ભરવામાં આવે તો પાત્રના દોષ છે જલમાં આવે એવી રીતના, તો કે નહીં, એવા દોષ ભગવાનમાં આવતા નથી. કેમ? કેમ કે ભગવાન સર્વસમર્થ છે, ભગવાન બધા પાપોનો નાશ કરનારા છે. સમજાણું ને? તો પૃથુના દોષ છે ભગવાનમાં આવતા નથી. અને બીજી વાત કે જનોદ્ધારાર્થમેવ તત્સ્થાપનાત સ્વોદ્ધારાર્થંતુ પૃથુવત તેનાપી યત્નો કર્તવ્ય એવ. એટલે જનોદ્ધારાર્થમેવ તત્સ્થાપનાત, જ્યાં સુધી જનનો ઉદ્ધાર કરવો હોય ત્યાં સુધી જ મહાત્મ્ય એમાં સ્થાપન કર્યું છે, કન્ટિન્યુ નહીં. એટલે પૃથ્વીની અંદર એવો સર્વાત્મ ભાવ છે એ સિદ્ધ નથી. એટલે પાછળથી પણ પૃથ્વીરાજા છે એને બધા સાધન વગેરે કરવા પડે. સમજો આ વાતને. તસ્ય ભગવદ ધર્મત્વેન અપહત પાપમત્વાત ન આધાર દોષ સંબંધો જનોદ્ધારાર્થમેવ તત્સ્થાપનાત સ્વોદ્ધારાર્થંતુ પૃથુવત તેનાપી યત્નો કર્તવ્ય એવ. અને પાછળથી પણ પૃથુને સાધન બધા કરવા પડેલા પોતાનો ઉદ્ધાર કરવા માટે. ભાગવતજીમાં જોશો તમે તો પૃથ્વીએ યજ્ઞ કર્યા, સનત કુમારોએ એને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો, તો એ બધું સાધન પાછું પૃથુને કરવું પડ્યું પોતાના ઉદ્ધાર માટે. એટલે આધુનિક કોઈ વલ્લભ વંશ જે છે, કોઈ પુત્ર પૌત્રાદિક એમ કે અમારામાં તો હવે મહાપ્રભુજીનો જનોદ્ધાર રૂપેમાં અમને અમારી અંદર સામર્થ્ય મૂક્યું એટલે હવે અમારે તો કાંઈ કરવાનું જ નહીં. એવું નથી ભાઈ. બધું જ સેવા, કથા, ગુણગાન, સત્સંગ, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન, મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યાપન બધું જ કરવાની એને રિસ્પોન્સિબિલિટી છે. સમજાણી ને? પૃથ્વીના દ્રષ્ટાંતથી વલ્લભજી સમજાવે છે કે ટેમ્પરરી એ જનોદ્ધાર રૂપ આવેશ એનામાં છે, કન્ટિન્યુ નહીં. અને એટલે જ પૃથ્વીને પાછળથી બધા સાધનો કરવા પડ્યા. ભગવાનનો આવેશ હતો ત્યાં સુધી એ એવું સામર્થ્ય એનામાં હતું, ત્યાં સુધી એ પૃથ્વીનું દોહન કરી શક્યા. અને ભગવાનનો આવેશ એમાંથી નીકળી ગયો પછી એમાંથી બધું સામર્થ્ય પણ એમાંથી તિરોહિત થઈ ગયું. સમજાણું? જેમ અર્જુનમાં ભગવાનનો આવેશ હતા, અર્જુનજીમાં, ત્યાં સુધી એણે બધા યુદ્ધો લડ્યા, બધાની અંદર બધા યોદ્ધાઓને એને હરાવી દીધા. પણ જ્યારે ભગવાનનો આવેશ એમાંથી તિરોહિત થઈ ગયો ત્યારે ઓલા ભીલ લોકોએ પણ એને લૂંટી લીધા. સમજાણું ને? એવી જ રીતના આ જનોદ્ધાર રૂપી જે સામર્થ્ય મહાપ્રભુજીએ પુત્ર પૌત્રાદિકમાં સંપાદન કર્યું છે, ક્યાં સુધી? જનોદ્ધાર પૂરતું જ, કન્ટિન્યુ નહીં, ટેમ્પરરી. પછી એને પણ પોતાના ભગવત પ્રાપ્તિ માટે બધા સાધનો એને કરવાના હોય. સેવા, સત્સંગ, ભાગવતનું ચિંતન, મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યાપન બધું જ એને કરવાનું રહે. એ વાત અહીંયા કહે છે. જુઓ, જનોદ્ધારાર્થમેવ તત્સ્થાપનાત, જ્યાં સુધી જનનો ઉદ્ધાર કરવો છે ત્યાં સુધી ટેમ્પરરી જ એ મહાત્મય એમાં સ્થાપિત છે, આંશિક. અને સ્વોદ્ધારાર્થંતુ પૃથુવત
તેનાપી યત્નો કર્તવ્ય એવા. જુઓ, પછી એને પોતાના ઉદ્ધાર માટે પ્રયત્ન કરવાના રહે છે. તમે એમ કહો કે અમે વલ્લભ વંશમાં સભી વલ્લભ રૂપ કે બાલક બ્રહ્મજાની એટલે અમારે કંઈ કરવાનું જ નહીં, એવું નથી હો ભાઈ. જો સ્વોદ્ધારાર્થં તુ પૃથુવત તેનાપી યત્નો કર્તવ્ય એવા. પૃથુની જેમ આધુનિક જે વલ્લભ વંશજ છે, જે પુત્ર પૌત્રાદિક છે, એને પણ પોતાના ઉદ્ધાર માટે ભગવત સેવા, ભગવત કથા, ભાગવત, મહાપ્રભુજીના 16 ગ્રંથો, તત્વાર્દીપ નિબંધ, ભાષ્ય ઇત્યાદિ ગ્રંથોનું અધ્યયન કરવાનું હોય અને નિજજનોને, નિજ ભક્તોને કરાવવાનું પણ હોય. એને રહસ્ય સમજાવી દીધું છે ટીકાકારોએ. આપણને તો એક ઝંડો મળી જાય કે સ્વવંશે સ્થાપિતા છે સ્વમહાત્મ્ય, સ્વવંશે સ્થાપિતા છે સ્વમહાત્મ્ય. પણ ભાઈ સમજો, એમાં ટીકાકારો કહેવા શું માગે છે? સ્વવંશે સ્થાપિતા છે સ્વમહાત્મ્ય એટલે શું? એને તો પેલા સમજો કે નહીં. કે પૃથ્વીરાજે છે એની અંદર આવો કોઈ સર્વાત્મ ભાવ સિદ્ધ ન હતો, તેમાં ટેમ્પરરી આવેશ થયો, અને ભગવાનના આવેશથી પૃથુના દોષ છે દૂર પણ નથી થતા. ભગવાનના આવેશથી પૃથુના દોષ કંઈ દૂર નથી થતા. એટલે મહારાજોને એમ કે અમારી અંદર તો મહાપ્રભુજીનો આવેશ આવે એટલે અમારા તો હવે અમે તો વલ્લભ જ બની ગયા, એવું નથી. એને પોતાનો ઉદ્ધાર કરવો હોય તો એને પણ ભગવત સેવા કથા પરાયણ થવું પડે. એ કેવલ બ્રહ્મ સંબંધ આપે છે, અને એ પણ જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલતા હોય તો. એટલા માટે નિબંધમાં શ્રી આચાર્ય ચરણોએ ગુરુના લક્ષણ બતાવ્યા કે કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. આવા જો ગુરુ હોય તો એની પાસેથી જિજ્ઞાસુ શિષ્યએ બ્રહ્મ સંબંધ લેવું, નહીતર ન લેવું. આગળ જતા કલિકાલમાં આવા ગુરુ ન મળે તો તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. આગળ કલિકાલમાં આવા ગુરુ ન મળે તો જાતે કૃષ્ણનું સ્વરૂપ પધરાવી અને ભગવત સેવા શરૂ કરી દેવી જોઈએ. તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. કૃષ્ણ એમાં બિરાજમાન છે સાક્ષાત. આવું મહાપ્રભુજીએ તત્વાર્દીપ નિબંધમાં આજ્ઞા કરી છે કે આગળ જતા આવા ગુરુ નહીં મળે. કેમ? આવું અહીંયા મહાત્મ્ય જે બતાવ્યું છે કે આવું કન્ડિશનલ છે, આવી કન્ડિશન ફિલફુલ નહીં થાય એટલે મહાપ્રભુજી જનોદ્ધાર રૂપ મહાત્મ્ય પણ સ્થાપન નહીં કરે. ચોખ્ખી વાત છે ને. જે મહાપ્રભુજી જે કન્ડિશન બતાવી, જે અહીંયા સ્વસ્ય ઉપદેશેન જનોદ્ધારાર્થમાં આવી, સ્વસ્ય ઉપદેશેન મહાપ્રભુજીના ઉપદેશ પ્રમાણે ચાલવાવાળા વલ્લભ વંશજો નહીં રહે તો મહાપ્રભુજીએ પોતાનું મહાત્મ્ય એમાં સ્થાપન નથી કર્યું, તો જનોદ્ધાર રૂપ મહાત્મ્ય પણ એનામાં નથી. તો બ્રહ્મ સંબંધ કેની પાસે જ લેવું આવા ગુરુના અભાવમાં? તો કે જાતે ભગવત સેવા શરૂ કરવી. આવું મહાપ્રભુજીની આજ્ઞા છે. એની સાથે આ બધા શ્લોકો સાથે આ વ્યાખ્યા એકદમ ક્લોઝ સંબંધવાળી છે. ચલો આગળ જુઓ. હજી સર્વોદ્ધારાર્થંતુ પૃથુવત્તેનાપી યત્નો કર્તવ્ય એવ. પછી પૃથ્વીએ પણ યત્ન કર્યો છે, પોતાના ઉદ્ધાર માટે એણે પણ પ્રયત્ન કર્યો છે. ઉપદેશાર્થમેવ તસ્થાપનાત તદ અનધિકારવતી સ્ત્રી પુત્રાદો ન તસ્થાપનમ ઇતિ જ્ઞેયમ. એટલે ઉપદેશાર્થમેવ તસ્થાપનમ, ઉપદેશ પૂરતું જ મહાત્મય મહાપ્રભુજીએ એમાં સ્થાપન કર્યું છે, કન્ટિન્યુ નહીં. અને બીજામાં તો કર્યું પણ નથી હો. જો તદ અનધિકારવતી સ્ત્રી પુત્રાદો ન તસ્થાપિતમ ઇતિ જ્ઞેયમ. જે સ્ત્રી પુત્ર છે, સમજો ધ્યાનથી, સ્ત્રી પુત્ર્યાદિ એટલે સ્ત્રી પુત્રી, પુત્ર નહીં હો, સોરી, સ્ત્રી પુત્ર્યાદિ એટલે કે વહુજી છે, બેટીજી છે, એમાં આવું મહાત્મ્ય સ્થાપન કરેલું નથી. સમજો. તદ અનધિકારીવતી, એનો અધિકાર આમાં નથી બ્રહ્મ સંબંધ આપવાનો.
સમજાઈશ ને વાત? નામ દીક્ષા કે બ્રહ્મ સંબંધ દીક્ષા આપવાનો અધિકાર સ્ત્રી પુત્ર્યાદિ એટલે પુત્રી અને સ્ત્રી એટલે વહુજી અને બેટીજીનો અધિકાર નથી ભાઈ. વલ્લભજી એમ કહે છે. સમજમાં આવે છે ને વાત? કે તદ અનધિકારવતી સ્ત્રી પુત્ર્યાદૌ ન તસ્થાપનમ ઇતિ જ્ઞેયમ ન ચ નરપદસ્ય જીવગત પુંસત્વ વાચકત્વેન તત્રાપી અધિકાર ઇતિ વાચ્યમ. એટલે જ અહીંયા નરપદ જે છે ને એટલે પુત્ર પૌત્રાદિકનો જ અધિકાર છે, સ્ત્રી પુત્રાદિકનો નહીં. એટલે કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંભાદિ રહિતમ નરમ. નરપદ એટલે મહાપ્રભુજીએ ત્યાં મૂકેલું છે. સમજાય ને? નરપદ એટલે મૂકેલું છે. હા, ત્યારે ત્યાં કોઈ સ્ત્રી પુત્ર્યાદિકનો અધિકાર નથી. એટલે નરપદ એટલા માટે મૂકેલું છે. ન ચ પુત્રેષ્વપી ધર્માંતરત્રય અભાવે અનધિકાર. અને નરપદ મૂકીને પુત્ર પૌત્રાદિકનો જ અધિકાર છે ને એમાં પણ જો આ ત્રણ જે છે કન્ડિશનલો, આ કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ જો ન હોય તો એનો પણ અનધિકાર છે. સમજો, પુત્ર પૌત્રાદિકનો અધિકાર ક્યારે છે? કૃષ્ણ સેવા પરમ વિક્ષ હોય, ભાગવત તત્વજ્ઞ હોય, દંભાદિ રહિત હોય તો, નહીતર એનો અધિકાર નથી. એટલે મહાપ્રભુજીએ નિબંધમાં આ શ્લોકના પ્રકાશમાં અને આવરણભંગમાં પુરુષોત્તમજીએ આજ્ઞા કરી છે કે આગળ કલિકાલમાં આવા ગુરુ નહીં મળે. કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદિ રહિતમ નરમ ભાગવત તત્વજ્ઞ હોય એની પાસેથી જ બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. પણ આગળ કલિકાલમાં આવા ગુરુ નહીં મળે તો શું કરવું? તો કે તદભાવે સ્વયં બાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. એટલે અહીં કહે છે જુઓ કે પુત્રે સ્વપી ધર્માંતરત્રય અભાવે અનધિકાર. આ ત્રણ ધર્મો એનામાં જો ન હોય તો એનો પણ અધિકાર બ્રહ્મ સંબંધ આપવાનો નથી ભાઈ. આટલું સિરિયસ આ વાત છે કે વલ્લભ કુલ મેં સભી વલ્લભ રૂપ નથી હો ભાઈ. સમજો હે? તો અહીંયા સુધી આ રહસ્ય ટીકાકારોએ આપણને સમજાવ્યું છે. પછી આ નરપદનું બીજે વિશેષ ખુલાસાઓ એને કર્યા છે ભક્તિહંસ વગેરેના. એ નથી લેતો, એને સ્કીપ કરું છું, એમાં થોડું કન્ફ્યુઝન છે. એટલે અહીંયા સુધી જે વાત સમજાવી ને એ જ અહીંયા નીચે ભક્તિહંસનું પ્રમાણ આપીને એ જ તાત્પર્ય સમજાવે છે. પછી હવે સ્મયાપહ અને તમે જુઓ નીચે, નનુ એવમ સતી જનોદ્ધારો અપી વંશીયાનંતુ સ્વસ્મિન તાદૃશ મહાત્મ્ય જ્ઞાનેન પ્રત્યુત ગર્વરૂપો દોષ એવ સિદ્ધ ઇત્યત આહુ સ્મયાપહ. એની નીચે જુઓ સ્મયાપહની ઉપરની લીટી, એમાં જુઓ શું કહે છે વલ્લભજી સ્મયાપહ નામનો. નનુ એવમ સતી જનોદ્ધારો અપી વંશીયાનંતુ. એટલે આવી રીતના વંશોમાં જનોદ્ધારનું મહાત્મય જે સ્થાપન થયું છે, જનોદ્ધારો અપી વંશીયાનંતુ સ્વસ્મિન તાદૃશ મહાત્મ્ય જ્ઞાનેન પ્રત્યુત ગર્વરૂપો દોષ એવ સિદ્ધ. એટલે અમારામાં આવું મહાત્મય છે એના કારણે કોઈ એવો અહંકાર કરે કે જુઓ અમારામાં જ આવું મહાત્મય છે બીજામાં નથી, આવો કોઈ અહંકાર કરે તો મહાપ્રભુજી સ્મયાપહ છે. આવા અહંકારને મહાપ્રભુજી દૂર કરી દે છે. એમ કહે છે જુઓ કે સ્વસ્મિન તાદૃશ મહાત્મ્ય જ્ઞાન પ્રત્યુત ગર્વરૂપો દોષ એવ. એટલે પોતાનામાં એવો અહંકાર થાય કે જુઓ અમે જ અમારામાં જ આવું મહાત્મ્ય છે ને અમે જ બ્રહ્મ સંબંધ આપી શકીએ. આવો જો એનામાં અહંકાર આવે તો મહાપ્રભુજી આવા અહંકારને પણ નાશ કરવા વાળા છે, સ્મયાપહ છે. ઇત્યતઃ આહુ સ્મયાપહ. એટલે આવો કોઈને અહંકાર આવે તો એના માટે બીજું નામ આવે છે, એની આગળનું નામ આવે છે સ્મયાપહ. કે આવા અહંકારનું ખંડન કરવા વાળા પણ શ્રી મહાપ્રભુજી છે. સ્મયાપહ એટલે
ઇતિ ગર્વ નિવર્તક ઇતિ અર્થ. સ્મયાપહ, સ્મય એટલે અહંકાર, અને અપહ એટલે એને દૂર કરવો, નાશ કરવો. તો ગર્વ નિવર્તક ઇતિ અર્થ. સ્મયાપહનો અર્થ થાય અહંકારનો નાશ કરનારા શ્રી મહાપ્રભુજી છે. સ્વરૂપ બલેન એવ દોષમ નિવર્ત્ય જનાન ઇવ તાન અપી ઉદ્ધરિષ્યતિ ઇતિ ભાવ. સ્મયાપહનો ભાવ શું છે કે શ્રી મહાપ્રભુજી છે એ પોતાના સ્વરૂપ બલથી અને પોતાના જનોનો ઉદ્ધાર કરે છે, અને મહાપ્રભુજી સ્વરૂપ બલથી એના અહંકારને પણ દૂર કરે છે, એના સ્મયને પણ દૂર કરે છે. સ્વરૂપ બલેને એવા મહાપ્રભુજી પોતે જ એવા સ્વરૂપ બલથી જ એના અહંકારને નિવર્તન કરે છે. અને જનાન ઇવ તાન અપી ઉદ્ધરિષ્યતિ. મહાપ્રભુજી પોતાના સ્વરૂપ બલથી જ દૈવી જીવોનો ઉદ્ધાર કરે છે. અને આવો કોઈને અહંકારી આવી જાય તો મહાપ્રભુજી પોતાના સ્વરૂપ બલથી આવા અહંકારને પણ દૂર કરી દે છે. હા, અને જો આવો અહંકાર આવી જાય તો દૂરી કરે છે. હા, એટલે ક્યારે એવો અહંકાર પુત્ર પૌત્રાદિકે નહીં કરવો કે અમે ભાઈ બ્રહ્મ સંબંધ આપીએ તો જ તમારો ઉદ્ધાર થાય. એવું નથી ભાઈ. આ જે મહાત્મ્ય મહાપ્રભુજી અંશરૂપ મહાત્મ્યો શેષ નથી, એવું અશેષ છે. જેને આવો સર્વાત્મ ભાવ સિદ્ધ થયો નથી એવા અશેષ પુત્ર પૌત્રાદિક, એની અંદર જો એ સ્વસ્ય ઉપદેશે ને જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલતા હોય તો જનાધાર રૂપ મહાત્મ્ય એમાં ટેમ્પરરી મહાપ્રભુજીએ સ્થાપન કર્યું ને એમાંય જો એને એવો અહંકાર આવે તો મહાપ્રભુજી કહે છે કે સ્મયાપહ, ગુસાઈજી કહે છે કે એવા અહંકારને પણ મહાપ્રભુજી તોડી નાખે છે, દૂર કરી દે છે. કેટલી સુંદર ટીકા લખી છે, કચરો સાફ કરી નાખે આપણી હૃદયનો. એટલે બધા ટીકાકારો તમે જુઓ, અશેષ મહાત્મ્યમ અગ્નિકુમાર સ્વેવ શેષંતુ સર્વત્રેવ. અગ્નિકુમારમાં સંપૂર્ણ મહાત્મ્ય ગુસાઈજી ગોપીનાથજી પૂરતું સીમિત છે ભાઈ. પછી આગળના પુત્ર પૌત્રાદિકમાં જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલતું હોય તો એ ટેમ્પરરી જેટલો સમય બ્રહ્મ સંબંધ આપે એટલો જ સમય એમાં રહે છે. પછી પાછું પોતાના ઉદ્ધાર કરવા માટે પોતે બીજા સાધનો કરવા પડે, જેમ પૃથુની જેમ. આ લીટી જુઓ ટીકાકારની કે જો સ્વ ઉદ્ધારાર્થંતુ પૃથુવત તેનાપી યત્નો કર્તવ્ય એવા. પોતાનો ઉદ્ધાર કરવો હોય ત્યારે ફરી પાછો એને પ્રયત્ન કરવાનો રહે છે. મહાત્મ્ય સ્થાપન કર્યું એટલે કન્ટિન્યુ નથી રહેતું, એમ બતાવે છે. કન્ટિન્યુ નથી રહેતું, જેટલો સમય બ્રહ્મ સંબંધ આપવાનો છે એટલો સમય જ રહે છે, ટેમ્પરરી. પછી તો સ્વ ઉદ્ધારાર્થંતુ પૃથુવત તેનાપી યત્નો કર્તવ્ય. પૃથુની જેમ એને પણ પ્રયત્ન, સેવા, કથા, ગુણગાન, સત્સંગ, મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન અધ્યાપન એને પણ કરવાનું રહે છે ભાઈ. એટલે કોઈ ખોટા અહંકારમાં ફરવું નહીં કે અમે મહાપ્રભુજી, અમે તો બાલક, આમાં બાલક સબ બ્રહ્મ જાનીએ, આવું નથી હો. કે વલ્લભ કુલ મેં સભી વલ્લભ રૂપ, કોઈ નથી. ટેમ્પરરી છે બધું જ. અને એ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જો જીવન જીવતા હોય તો, નહીતર નહીં. ચલો, આ આપણી હવે આ નામ બહુ સુંદર રીતે, આ બે નામ સ્વવંશે સ્થાપિત અશેષ મહાત્મ્ય અને સ્મયાપહ, એનું ટીકાકારો આપણને એના ગૂઢ રહસ્યો બધા સમજાવ્યા. હવે ગોવિંદદાસજીનું કીર્તન છે અને આપણે જોઈ લે. એક બાકી રહી ગયું, સ્વવંશે સ્થાપિતા અશેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ. એમાં શ્રી ગોવિંદદાસજીના કીર્તન 64 અને 65 નામ. એમાં જુઓ, સ્વવંશે સ્થાપિતા અશેષ સ્વમહાત્મ્ય. સ્વવંશમાં શ્રી મહાપ્રભુજીએ પોતાનું
અશેષ મહાત્મ્ય સ્થાપન કર્યું છે. સ્વવંશમાં મહાપ્રભુજીએ પોતાનું અશેષ સ્વમહાત્મ્ય સ્થાપિત કર્યું છે. એમાં શ્રી ગોવિંદાસજી જે ગુસાઈજીના ખવાસ હતા અને શ્રી ગુસાઈજીએ જે નામો પ્રગટ કર્યા એ નામો ઉપર પ્રથમ ટીકા ગોવિંદાસજીની હતી, પછી ગોકુલનાથજીની છે. ગુસાઈજીના જે ખવાસ હતા એની પ્રથમ ટીકા છે કીર્તન રૂપમાં, ગેય રૂપમાં. આ સર્વોત્તમ સ્તોત્રની ટીકા શ્રી ગોવિંદાસજી જે ગુસાઈજીના ખવાસ હતા એણે લખી છે. સ્વવંશે સ્થાપિતા શેષ મહાત્મ્ય કરી કે જુ પ્રભુ, વસુધા તલ સુખ દે પુષ્ટિ માર્ગ પ્રગટ કીનો. એટલે સ્વવંશની અંદર એવું મહાત્મય સ્થાપન કરીને પ્રભુ એટલે શ્રી મહાપ્રભુજીએ વસુધા તલ સુખ દે. વસુધા એટલે ભૂતલ, પૃથ્વી ઉપર, પૃથ્વી તલ ઉપર સુખ દે પુષ્ટિ માર્ગ પ્રગટ કીનો. એવો પુષ્ટિ ભક્તિ માર્ગને શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો. એવું એને વસુધા તલ સુખની પ્રાપ્તિ કરાવીને એવો પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કરીને આવું સુખ પ્રદાન દૈવી જીવોને કર્યું શ્રી મહાપ્રભુજીએ. દ્વિજવર અવતાર ધર્યો, બિનુ સાધન જગત ઉદ્ધર્યો. દ્વિજવરમાં, દ્વિજકુલમાં, દ્વિજોની અંદર એ વર એટલે શ્રેષ્ઠ, દ્વિજોની અંદર શ્રેષ્ઠ આપનું પ્રાગટ્ય દ્વિજકુલમાં થયું છે, અવતાર ધર્યો છે. અને બિનુ સાધન જગત ઉદ્ધર્યો, અને જે દૈવી જીવો હતા, જે નિસાધન જીવો હતા એનો આપે ઉદ્ધાર કર્યો. ઉદ્ધારનો અર્થ થાય ભગવત પ્રાપ્તિ. અને બીનું સાધન, બીજા જે માર્ગો હતા એની અંદર તો બધા સાધનોની આવશ્યકતા પડે અને એ સાધનોનું આચરણ કરવામાં આવે તો એમાં ફલ મળે. કર્મ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, ઉપાસના માર્ગ છે, સાંખ્ય યોગ ઇત્યાદિ માર્ગો છે. એમાં તો પરફેક્ટ સાધન હોય અને એમાં ક્યાંય પણ ક્ષતિ ન હોય તો સાધનોથી એને એ ફલ મળે. પણ કલિયુગની અંદર તો એ પણ શક્ય ન હતું, કારણ કે ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલૌ. કલિયુગની અંદર ધર્મના 6 અંગો છે એ કોલોપ્સ થઈ ગયા છે, તો કેવી રીતના ધર્મ સિદ્ધ થાય? એટલે કહે છે કે કલિયુગની અંદર જે બીનું સાધન, જે સાધન કરવા સક્ષમ ન હતા એવા જગત, એવા દૈવી જીવોનું જે જગત છે એનો આપે ઉદ્ધાર કર્યો. બીનું સાધન જગત ઉદ્ધર્યો. કઈ રીતના? હરિ સેવા કરી શીખાઈ અભયદાન દીનો. ગોવિંદાજી કહે છે કે કઈ રીતના એને બીનું સાધન ઉદ્ધાર કર્યો? તો કહે છે કે હરિ સેવા, ભગવાનની સેવા પધરાવી આપીને ભગવાનની સેવા કરીને શીખાઈ. દેખાઈ નહીં હો, હવેલી ખોલીને દેખાડી નથી હો, શીખાઈ. જો શીખવાડી, ઘરે ઘરે પધારી અને શીખવાડી. દેખાઈ કેમ ન કીધું ગોવિંદાજીએ? સમજો, હરિ સેવા કરી શીખાઈ, કરીને શીખવાડી. જે આચાર્યજીનું નામ છે ને, જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃન. કૃષ્ણની ભક્તિ કરીને નિજજનોને શિક્ષા આપી છે. એટલે શ્રી કૃષ્ણની સેવા કરીને શીખવાડી છે. ઘરે ઘરે પધારીને, ઘરે ઘરે નંદ સુવન બ્રજ ફૂલ્યો, સેવા વિધિ શીખયો. મહાપ્રભુજીની વધાઈમાં આવે ને તો હરિ સેવા કરી શીખાઈ, હરિની સેવા કરી અને શીખવાઈ. હા, હરિ સેવા કરી શીખાઈ અભયદાન દીનો, એટલે નિર્ભયતા પ્રદાન કરી છે. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી છે ભક્તોને અભયદાન આપ્યું છે. અને અભયદાન છે ભગવાનના ચરણ કમળ સિવાય બીજી કોઈ જગ્યાએ અભય નથી, કારણ કે બીજા લોકની અંદર એ અભયદાન નથી. ભગવાન ગીતાજીમાં આજ્ઞા કરે છે કે આ બ્રહ્માંડ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન, બ્રહ્મલોક સુધીનાની પુનરાવૃત્તિ થાય ભૂતલ ઉપર. એટલે અભયદાન તો ન્યાય નથી, ઉપરના લોકોમાંય નથી ક્યાંય. ભગવાનના ચરણ કમળમાં જ અભયદાન છે. એવું અભયદાન શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ આધુનિક દૈવી જીવોને પણ આપ્યું.
કઈ રીતના? હરિસેવા કરી શીખાઈ અભયદાન દીનો, એવું અભયદાનની પ્રાપ્તિ કરાવી છે. અને અભયદાન એકમાત્ર ભગવાન જ આપી શકે, બીજા કોઈનું સામર્થ્ય નથી. એટલે ભગવાન કહે છે કે સકૃદેવ પ્રપન્નો યો તવાસ્મી ઇતિ આચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય તદ વ્રતમ મમ. જે કોઈ મારા શરણે આવી અને એક વખત એમ કહે કે હે કૃષ્ણ હું તમારો છું, હે ભગવાન હું તવાસ્મી ઇતિ યાચતે, હે કૃષ્ણ હું તમારો છું, તો અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય તદ વ્રતમ મમ, એને હું અભયદાન આપી દઉં છું. કોઈ બી પ્રાણી હોય એને ભગવાન અભયદાન આપી દે છે. એવું મહાત્મ્ય શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું છે. આગળ કહે છે ગોવિંદાસજી, રાસ રસિક મૂર્તિ શ્રી વ્રજપતિ કી લીલા સુજસ નિસવાસર ધ્યાન ધરત રહત હૃદય ભીનો. આચાર્યજીનું સ્વરૂપ વર્ણન કરે છે ગોવિંદાસજી કે રાસ રસિક મૂર્તિ, મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે? અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. રાસ રસિક છે, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જદ રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંતા સર્વોપી શશ્વત. એવું મહાપ્રભુજીનું સ્વરૂપ છે. એટલે ગોવિંદાસજી કહે છે રાસ રસિક મૂર્તિ શ્રી વ્રજપતિ કી લીલા. શ્રી વ્રજપતિ ભગવાન શ્રી કૃષ્ણની વ્રજાધીપની જે લીલા છે એનો સુયશ એટલે એનો સુંદર જે યશ છે એ નિસવાસર ધ્યાન ધરત રહત હૃદય ભીનો. એવો જે વ્રજપતિ ભગવાન શ્રી કૃષ્ણનો લીલાનો રસ છે એનું નિસવાસર મહાપ્રભુજી એમાં જ મગ્ન છે. લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતા અખિલ શરીર ભૃત. ભગવદ્ લીલા રસથી એવા આપલાવી જ છે અને જે કોઈ એનો સંગ કરે એને એવા ભગવદ્ લીલા રસથી ભીંજવી દે છે. એવા મહાપ્રભુજી છે. નિસવાસર ધ્યાન ધરત રહત હૃદય ભીનો, એટલે ભગવદ્ રસથી હૃદય છે હંમેશા આર્દ્ર રહે છે. ભીનો એટલે આર્દ્ર, ભીંજાયેલું આપણે કહીએ ને. તો રાસ રસિક મૂર્તિ શ્રી વ્રજપતિ કી, જે વ્રજપતિ કેવા છે? રાસ રસિક મૂર્તિ શ્રી વ્રજપતિ કી લીલા સુજસ નિશ્વાસર ધ્યાન ધરત. એ વ્રજપતિ ભગવાનની લીલાનું, નિશ એટલે રાત્રિ, વાસર એટલે દિવસ, રાત દિવસ એના ધ્યાનમાં મગ્ન રહે છે. અને રહત હૃદય ભીનો, અને હૃદય પણ ભગવદ્ લીલા રસથી આર્દ્ર રહે છે. એટલે કોઈ મહાપ્રભુજીનો ક્ષણિક પણ સંગ કરે તો એને પણ ભગવદ્ લીલા રસમાં મગ્ન બનાવી દે છે. લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતા અખિલ શરીર ભૃત. નિજજનોને પણ એવા લીલા રસથી ભીંજવી દે છે. એવું મહાપ્રભુજીનું સ્વરૂપ છે. 14 વિદ્યા નિધાન, એટલે 14 વિદ્યા જે શાસ્ત્રમાં બતાવી છે, 4 વેદ, પછી 6 એના અંગો, વેદાંગ જે છે ને, કલ્પ, જ્યોતિષ, વ્યાકરણ, છંદ અને નિરુક્ત, આ એના 6 અંગો છે વેદને સમજવા માટે. તો 6 ને 4 10, અને પુરાણ 10 ને 1 11, અને 14 હજી 3 કંઈક છે. હમણાં સુબોધનીજીમાં આપણે આ વાત આવી હતી, 14 વિદ્યા. 3 આવતે વખતે હું જોઈ લઈશ, કહીશ. તો 14 વિદ્યા નિધાન, 14 વિદ્યા જેની અંદર બિરાજે છે, 14 વિદ્યાના નિધાન છે, ભંડાર છે. દ્વાવિંશત લક્ષણ જૂત. દ્વા એટલે 2, વિંશત એટલે 20, 22 લક્ષણ યુત સાથે, ષડગુણ સહિત એટલે 6 ગુણો ઐશ્વર્ય આદિ. અને ચતુઃ ષષ્ઠ, ચતુઃ એટલે 4, ષષ્ઠ એટલે 6, એટલે કેટલા થયા? 64 કલા પ્રવીણો. ચતુઃ ષષ્ઠ કલા પ્રવીણો એટલે 64 કલાઓમાં પ્રવીણ છે, પટુતા છે, માસ્ટરી છે. 14 વિદ્યા નિધાન
દ્વાવિંશત લક્ષણજ્યુત ષડગુણ સહિત ચતુષષ્ટી કલા પ્રવીણો એવા મહાપ્રભુજી છે. સમજમાં આવ્યું ને? 14 વિદ્યા જેમાં બિરાજે છે. પછી દ્વાવિંશત લક્ષણ 20 ને 22 થયા ને? હા. અને ષડગુણ સહિત અને ચતુષષ્ટી એટલે 64 કલા પ્રવીણો, 64 કલામાં જે પ્રવીણ છે એવા મહાપ્રભુજી છે. પછી કહે છે ગોવિંદાજી, ઓર સબ ધ્યાન છાંડી શરણ, અહીંયા સ ની જગ્યાએ શ હોવું જોઈએ, શકોર્ય. શરણ ભયો મન વચન કર્મ. શરણ નહીં હોય, લગભગ શરણ હશે. ઓર સબ ધ્યાન છાંડી શરણ ભયો મન વચન કર્મ કરી અપનો કરી લે મન તાકે મીટ્યો અભિમાનો. આવ્યું ને? સ્મયાપહ. તો ઓર સબ ધ્યાન છાંડી, બીજા બધાનું ધ્યાન છોડીને શરણ ભયો મન વચન કર્મ, ત્રણેય રીતે મન વચન અને કર્મથી જે મહાપ્રભુજીના શરણાગત થયા છે, સંપૂર્ણ શરણાગતિઓ મન વચન અને કર્મથી, એને મહાપ્રભુજી કરી અપનો, મન વચન કરી અપનો કરી લે મન તાકે મીટ્યો અભિમાનો. જેને મહાપ્રભુજી પોતાનો કરી લે છે એના બધા અભિમાન છે, સ્મય છે, એ બધા અભિમાન એના દૂર થઈ જાય છે. એટલા માટે બધું ધ્યાન છોડીને મહાપ્રભુજીના ચરણ કમળનું ધ્યાન કરવું જોઈએ. શરણ ભયો મન વચન કર્મ કરી, મન વચન અને કર્મથી મહાપ્રભુજીની જ અનન્ય શરણાગતિ કરવી જોઈએ. એમ પ્રીત બંધી શ્રી વલ્લભ પદશો ઓર ન મન મેં આવે, એ અનન્ય શરણાગતિ. અને અપનો કરી લે મન તાકે મીટ્યો અભિમાનો, જેને શ્રી મહાપ્રભુજી પોતાનો કરી લે છે એના બધા અભિમાન છે એ પણ દૂર કરી દે છે. ગોવિંદ કો સર્વસ્વ શ્રી વિઠ્ઠલ પદ રજ ધન. ગોવિંદાસજી કહે છે, એ ગુસાઈજીના ખવાસ હતા. ગોવિંદાસજી, ગોવિંદ કો સર્વસ્વ શ્રી વિઠ્ઠલ પદ રજ ધન. ગોવિંદાસજીનું સર્વસ્વ શું છે? શ્રી ગુસાઈજીના ચરણ કમળની રજરૂપી ધન. ઈ ધન હો, અહીંયા ધન એટલે શ્રી વિઠ્ઠલ પદ રજ ધન એમ કહે છે. ગોવિંદાસજી માટે તો એનું સર્વસ્વ ગુસાઈજીના ચરણ કમળની રજરૂપી ધન છે ભાઈ. એ જ સાચું ધન છે. વલ્લભ વરતે સબે જગત લાગત હે હીનો. એવા જે ગોવિંદાસજી છે, જેને એકમાત્ર ગુસાઈજીના ચરણ કમળની રજરૂપી ધનનો જ આશ્રય છે, એને વલ્લભ વર્તે સબે જગત લાગત હે હીનો. એટલે મહાપ્રભુજી છે વલ્લભ વર, એ મહાપ્રભુજી સિવાય બીજી બધી જગ્યાએ એને બધું હીન લાગે છે. લાગત હે હીનો એટલે ક્ષુદ્ર છે. એવી એની મહાપ્રભુજીમાં ગુસાઈજીમાં અનન્યતા બતાવી છે કે વલ્લભ વર્તે સબે જગત લાગત હે હીનો, એટલે વલ્લભ વરની ઉત્કૃષ્ટતા બતાવી છે. વલ્લભ વર સિવાય બીજું બધું છે હીન છે, ક્ષુદ્ર છે. સમજમાં આવ્યું ને? ગુસાઈજીના ચરણ કમળની રજરૂપી ધન અને વલ્લભ વર શ્રી મહાપ્રભુજી સિવાય બીજું બધું છે લાગત હે હીનો. શ્રી વલ્લભ બિન સબ જગ ફીકો એવું કીર્તન આવે ને, એવી રીતના અહીંયા ગોવિંદાસજીને બીજું બધું હીન લાગે છે. એવી રીતના સ્વવંશે સ્થાપિતા શેષ મહાત્મ્ય કરી કેજુ પ્રભુ વસુધા તલ સુખ દે પુષ્ટિ માર્ગ પ્રગટ કીનો. પાસઠમું નામ છે સ્મયાપહ. સ્મય અપહ, સ્મયને દૂર કરવાવાળા શ્રી આચાર્ય ચરણો છે. શ્રી ગોવિંદાસજી આ કીર્તનમાં આજ્ઞા કરે છે, સ્મયાપહ કી ચરણ રેણુ પલકન કરી જારો. હવે શ્રી સ્મયાપહ કયો જુઓ, શ્રી
એટલે શ્રી એમ બે રીતના અર્થ સમજવો જોઈએ. શ્રી સ્મયાપહકી એટલે શ્રી મહાપ્રભુજીની. શ્રી સ્મયાપહ એટલે શ્રી મહાપ્રભુજી કેવા છે? ઘમંડને દૂર કરનારા, અહંકારને દૂર કરનારા. અને શ્રીનું સ્મયાપહ, શ્રીનું અહંકારને દૂર કરનારા. બે રીતના અર્થ નીકળે. શ્રી સ્મયાપહ એટલે મહાપ્રભુજી અહંકારને દૂર કરવા વાળા છે, અથવા તો શ્રીનું ઘમંડ કોઈનામાં હોય, હા, તો શ્રીનું ઘમંડ હોય દ્રવ્યનું, તો એને દૂર કરી દે છે. એના મહાપ્રભુજીના ચરણ કમળની રેણુ જે છે, પલકન કરી સારો, મારા પલકન, મારા નેત્ર ઉપર એને હું મસ્તક ઉપર, હૃદય ઉપર એને પધરાવું. મન ભાવની સુભગ મૂર્તિ નયનની તે નિહારો. એવા શ્રી આચાર્ય ચરણો છે, એનું સ્વરૂપ કેવું છે? સુભગ મૂર્તિ છે. શ્રી આચાર્યજીનું સ્વરૂપ કેવું છે? મન ભાવની સુભગ મૂર્તિ. મહાપ્રભુજીનું સ્વરૂપ છે મન ભાવની, મનને ગમે, મનને આનંદ પ્રદાન કરનારું છે ને સુભગ મૂર્તિ છે. જે ગુસાઈજીએ કહ્યું ને, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફૂર્જત રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંતા સર્વોપી શશ્વત. એમાંની સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમ રસભરેણ અતિભરિતા વિહારાન પૂર્વાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભર્તૃ સ્ફુરતુ સતતમ વલ્લભૈતિ તથાવત્યસ્માકમ હૃદિ સુભગ મૂર્તિ શકરુણા. તો એવી સુભગ મૂર્તિ છે. એમાં આપણે બે રીતના અર્થ જોઈએ હતા. સુભગ એટલે ઐશ્વર્ય, વીર્ય વગેરે ભગ છે એ ગુણોવાળા, સુભગ, આવા સુંદર ગુણોવાળા. અને અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. તો એવી સુભગ મૂર્તિ, એવી અલૌકિક મૂર્તિ, એવી દિવ્ય મૂર્તિ શ્રી મહાપ્રભુજીની છે. મૂર્તિ એટલે સ્વરૂપ. મન ભાવની સુભગ મૂર્તિ નયનની તે નિહારો. વારંવાર એવા આચાર્ય ચરણોનું જે સ્વરૂપ છે, જે સુભગ મૂર્તિ છે, મોહક છે, સુંદર છે. અતિ મોહનમ, સર્વોત્તમ સ્તોત્રમાં નામ આવે ને, મોહનમ, અતિ મોહનમ. તો એ અતિ મોહન જે આચાર્યજીનું સ્વરૂપ છે એને વારંવાર હું નિહાળું, હૃદયમાં હું એને ધારણ કરું. નયનની તે નિહારો, નયનોથી હું એને નિહાળું. આનંદમય અનલ વદન હૃદય સરોજ લાવું. એવા શ્રી મહાપ્રભુજી આનંદમય છે અને અનલ વદન છે, એટલે અગ્નિરૂપ છે. અનલ એટલે અગ્નિ, અનલ વદન એટલે ભગવાનના મુખારવિંદ રૂપ છે, કૃષ્ણાસ્ય છે, અગ્નિરૂપ છે, આનંદમય છે અને અગ્નિરૂપે છે. જો વિરુદ્ધ ધર્માશ્રય છે. આ વાત આપણે જોઈ હતી ને, સ્વામીને શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાતઃ પ્રાણ પ્રેષ્ઠ પ્રજાધીશ્વર વદન દિદ્રક્ષાર્થી તાપોજને. અનલ રૂપ છે ને, તો જો મહાપ્રભુજીનું સાનિધ્ય થાય તો ઠાકોરજીને નિરખવાની આરતીનો તાપ એના સાનિધ્યથી પ્રગટ થઈ જાય છે. એવું અનલ રૂપ છે, ભગવાનના વિરહાગ્નિ રૂપ છે. અને હૃદય સરોજ લાવવું. હૃદય સરોજ એટલે હૃદય કમળ. મહાપ્રભુજીનું સ્વરૂપ છે હંમેશા મારા હૃદય સરોજ લાવવું, હંમેશા એને મારા હૃદયમાં પધરાવવું. સ્વયસોગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિસ્તર. આચાર્ય ચરણોના સ્વરૂપને, આવી સુભગ મૂર્તિને, આવા આનંદમય અનલ વદન શ્રી મહાપ્રભુજીનું છે, એને હંમેશા મારા હૃદયમાં પધરાવું. અને અસદ આલાપ અસત્સંગ ઓર સબે બિસરાવું. મહાપ્રભુજીને હૃદયમાં અહર્નિશ ધારણ કરવું. અને અસદ આલાપ એટલે વ્યર્થ બોલવું, અસદ આલાપ. અસત્સંગ એટલે વૈષ્ણવ સિવાય જે ભગવાનના ભક્તો નથી એવા લોકોનો સંગ, એ અસત્સંગ. સત્સંગ સિવાયનો. પછી અસદ આલાપ, અસત્સંગ ઓર સબે બિસરાવું, એ બધું હું છોડી દઉં. એમ બિસરાવું એટલે એને છોડી દઉં, ત્યાગ કરું એમ. અસદ આલાપ, અસત્સંગ,
જે મહાપ્રભુજીએ નિબંધમાં કહ્યું કે વૃથાલાપ ક્રિયા ધ્યાનમ સર્વથૈવ પરિત્યજેત. વૃથાલાપ, વૃથા ક્રિયા, વૃથા ધ્યાન, એનો હું પરિત્યાગ કરું. જે ટૂંકમાં આપણને ભગવદ્ ભજનમાં બાધક રૂપ છે, અસદ આલાપ ને અસત્સંગ ને એ બધાને હું ત્યાગ કરું. તમે અસદ આલાપ કરો એટલે લૌકિક ચર્ચા કરો બિનજરૂરી, તો પણ આપણા હૃદયમાં રહેલો ભાવ છે ને એ એમાંથી સ્રવિત થઈ જાય, બહિર્મુખ થઈ જાય. આપણે જુઓ, તમે બે સાવ બિનજરૂરી બોલો કલાક, એક અડધી કલાક લૌકિક ક્યારે વાતું કરો, જુઓ આપણને લાગે બહિર્મુખ થઈ ગયા. એ અસદાલાપ હરિરાયજી વારંવાર ના પાડે શિક્ષાપત્રમાં કે ભાઈ અસદાલાપ બંધ કરો, ખોટી બોલવાની જે ટેવ છે એ કાઢો, ભગવત સંબંધી બોલો. ભગવત સંબંધ સિવાયનું કંઈ હોય બિનજરૂરી હોય, એને કંઈ પાડોશના ભેગી થયું તો કલાકોની કલાકો ઓટલા કાઢી નાખે, એ બહિર્મુખ થવાનો પ્રકાર છે. અસદાલાપ, અસત્સંગ, સમજાય ને વાત? અસત્સંગ, અસદાલાપ આ બધો બહિર્મુખ થવાના પ્રકારો છે. સબે બિસરાવું, આ બધાનો ત્યાગ કરવો જોઈએ, નહીતર ભગવદ આવેશ ન થાય. મહાપ્રભુજી હૃદયમાં પધાર્યા હોય તો એ પાછા પધારી જાય અસદાલાપ ને અસત્સંગના કારણે. પછી કહે છે કે તિહારે ચરણ કમલ છાંડી ઓર કહું ન જાઉં. મહાપ્રભુજીના ચરણ કમળને છોડીને હું ક્યાંય ન જાઉં. પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન મેં આવે હો. જુઓ, જે કીર્તનોમાં છે કે પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન મેં આવે. તિહારે ચરણ કમલ છાંડી ઓર કહું ન જાઉં. મહાપ્રભુજીના ચરણ કમળનો આવો દ્રઢ આશ્રય, મહાપ્રભુજીના ચરણ કમળમાં અનન્ય નિષ્ઠા, એની વાત ગોવિંદાસજી કરે છે કે મહાપ્રભુજીના ચરણ કમળનો જો આવો દ્રઢાશ્રય થઈ જાય તો પછી આપણો અસદ આલાપ ને અસત્સંગ ને આ બધું છે છૂટી જાય એમ. તિહારે ચરણ કમલ છાંડી ઓર કહું ન જાઉં. મહાપ્રભુજીનું ચરણ કમળ એવું દિવ્ય છે, અલૌકિક છે કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાવીને સબ યુગમાં જ અંધેરો, એવું મહાપ્રભુજીના ચરણ કમળનો પ્રતાપ છે. એને છોડીને હું કહું ન જાઉં. કહત ગોવિંદ તિહારો સુજસ જન્મ જન્મ ગાઉં. ગોવિંદાસજી કહે છે કે હે મહાપ્રભુજી, હે વલ્લભ, તિહારો જે યશ છે, તારો આપનું જે કીર્તિ છે, આપનું યશોગાન છે, સર્વોત્તમ સ્તોત્ર વલ્ભાષ્ટક સુરત કૃષ્ણ પ્રેમામૃત, એનો સુજસ જન્મ જન્મ ગાવું. જ્યારે બી હું જન્મ લઉં તો મહાપ્રભુજીનું યશ ગાવ. જન્મ જન્મ હું એનો મહાપ્રભુજીનો યશ ગાતો જ રહું, ગાતો જ રહું છે ને. તિહારે ચરણ કમલ છાંડી ઓર કહું ન જાઉં. એ વાત ગુસાઈજીએ કહી ને કે યદંગ્રી નખમંડલ પ્રસુત વારી પિયુષયુગ વરાંગ હૃદય કલિશ તૃણમિવે તુચ્છીકૃત પ્રજાધિપતિ રિંદિરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજ ક્ષણેન પરિતોષિત તદનુગત્વમ એવાસ્તુ મેં. એવા મહાપ્રભુજીના ચરણ કમળનો હું દાસ બની જાઉં કે જે મહાપ્રભુજીના ચરણ કમળમાંથી પ્રસુદ્ધ જે વારી છે, જે ચરણામૃત છે, એ જે ભક્તોએ પોતાના હૃદય અને મસ્તક ઉપર લગાવ્યું છે, એણે તો કલિયુગ જેવા આવા દુસંગને અસદ આલાપને તો તૃણવત તુચ્છ કરીને જાણે છે. અને વ્રજાધિપતિ રિંદિરા, લક્ષ્મીજી પણ જેના ચરણ કમળની શોધ કરી રહી છે, એવા ભગવાનને, એવા વ્રજાધિપને જેને એક ક્ષણમાં જ પ્રસન્ન કરી લીધા છે, એવા મહાપ્રભુજીનો હું અનુગામી બની જાઉં. એવા મહાપ્રભુજીના ચરણ કમળનો હું દાસ બની જાઉં. એ વાત અહીં ગોવિંદાજી કરે કે તિહારે ચરણ કમળ છાંડી ઓર કહું ન જાઉં. કહત ગોવિંદ તિહારો સુજસ જન્મ જન્મ હું ગાવું. તિહારો સુજસ જન્મ ગાવું એટલે જન્મ જન્મ ગાવું. આપનું જે યશ છે, આપનું યશોગાન છે, એ હું વારંવાર જ્યારે બી જન્મ લઉં ત્યારે એનું યશોગાન કરતો જ રહું. શ્રી સ્મયા પહકી ચરણ રેણુ પલકન કરી સારો. આવા મહાપ્રભુજીના ચરણ કમળની રેણુનો પ્રતાપ છે કે હંમેશા એ મહાપ્રભુજીના ચરણની રેણુને મારા નેત્રો ઉપર, મારા મસ્તક ઉપર, મારા હૃદય ઉપર એને હું ધારણ કરું. બહુ સુંદર પદો અહીંયા આપેલા છે ગોવિંદાજીએ. ચિત્ર સંગતિ પણ આપણે જોઈ લે, એમાં પણ બહુ સુંદર ચિત્ર સંગતિ પણ આપી છે સર્વોત્તમ સચિત્રમાં. આ સમજાણું ને
સ્વવંશે સ્થાપિતા અશેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ. તો સ્વવંશે સ્થાપિતા અશેષ સ્વમહાત્મ્ય, કે મહાપ્રભુજીએ પોતાનું અશેષ મહાત્મ્ય શ્રી ગુસાઈજીમાં સ્થાપન કર્યું છે. એટલે ગુસાઈજી છે નાગજી ભટ્ટને બ્રહ્મ સંબંધ દીક્ષા આપી રહ્યા છે, નામ નિવેદન કરાવી રહ્યા છે. એનાથી એ સિદ્ધ થાય છે કે મહાપ્રભુજીએ પોતાનું અશેષ મહાત્મ્ય ગુસાઈજીમાં સ્થાપન કરેલું છે. અને બીજાની અંદર આધુનિક જે પુત્ર પૌત્રાદિક છે એમાં શેષ મહાત્મ્ય સ્થાપન કર્યું છે. એ પણ કન્ડિશનલ, સમજાણ ને? પછી સ્મયાપહમાં જુઓ કેટલું સુંદર સંગતિ જોઈડી છે. હા, કે સ્મયાપહ એટલે શ્રી મહાપ્રભુજી છે એ અહંકારને દૂર કરવા વાળા છે. એમાં જુઓ આચાર્યજી દામોદરદાસજીને સેવા ભાવ પ્રણાલિકા સમજાવે છે, અને શ્રી વિઠ્ઠલનાથજીને શ્રી અક્કાજી એટલે માતુશ્રી દામોદરદાસજી પાસે જવાનું સમજાવે છે. દામોદરદાસજીની પાસે બધો માર્ગનો સિદ્ધાંત મહાપ્રભુજી સ્થાપિત કરીને પધાર્યા. તો શ્રી ગુસાઈજીએ અક્કાજીને પૂછ્યું, મહાલક્ષ્મીજીને પૂછ્યું કે ભાઈ માર્ગનો સિદ્ધાંત કોની પાસે છે? તો અક્કાજીએ કહ્યું કે દામોદરદાસ હરસાનીજીના મહાપ્રભુજી આ બધું સમજાવતા ગયા. પછી સંપ્રદાયના ગ્રંથો કોની પાસે છે? તો કે કનૈયા શાલને પાસે આ બધા ગ્રંથો બિરાજે છે. તો શ્રી મહાપ્રભુજીના ગ્રંથો સમજવા માટે ગુસાઈજી કનૈયા શાલ પાસે પધાર્યા સામે, અને બધા ગ્રંથો કનૈયા શાલ પાસેથી ગુસાઈજીએ સમજ્યા. પછી એની ઉપર ટીકા લખીને કનૈયા શાલને સમજાવી. અને આપણા સંપ્રદાયની જે સેવા ભાવ પ્રણાલિકા છે એ કોની પાસે છે? તો કે દામોદરદાસ હરસાનીજીને મહાપ્રભુજી બધું એના હૃદયમાં સ્થાપન કરતા ગયા. તો ગુસાઈજીએ દામોદરદાસજીને પોતાને ત્યાં ન બોલાવ્યો, ગુસાઈજી પોતે દામોદરદાસ હરસાનીજીના ઘરે પધાર્યા આ સેવા પ્રણાલી સમજવા. આ સ્મયાપહ. પોતાનું મહાત્મ્ય સ્થાપન કર્યું એમ. પછી અહીંયા એમ છે કે ભાઈ કોઈને એવો અહંકાર થઈ જાય કે અમે અમારી અંદર મહાત્મ્ય સ્થાપન કર્યું, તો નહીં. જ્યાં ગ્રંથો જેનામાં સ્થાપન કર્યા છે ત્યાં મહાપ્રભુ ગુસાઈજી પોતે સમજવા માટે ગયા. એને એવો સ્મય નથી, એને એવો અહંકાર નથી કે મારામાં બધું મહાત્મ્ય સ્થાપન કર્યું તો હું કઈ થોડો કનૈયા શાલ પાસે જાઉં, કનૈયા શાલને બોલાવા અહીંયા, કે હું કઈ થોડો દામોદરદાસ હરસાજીને ઘરે જાઓ સેવા પ્રણાલી શીખવા. હું તો વલ્લભ કુલ મેં સભી વલ્લભ રૂ. ગુસાઈજી તો હતા જ, તો પણ સમજો ગુસાઈજીમાં તો સંપૂર્ણ મહાત્મ્ય મહાપ્રભુજીએ સ્થાપન કર્યું. જો અહીં અગ્નિકુમાર આપણે ટીકામાં જોયું ને, અગ્નિકુમારની અંદર જ મહાપ્રભુજીએ બધું મહાત્મ્ય સ્થાપન કર્યું અશેષ શ્રી ગુસાઈજી ગોપીનાથજીમાં. છતાં પણ ગુસાઈજી સેવા પ્રણાલી સમજવા માટે દામોદરદાસજીના ઘરે પધાર્યા. છતાં પણ સિદ્ધાંત મહાપ્રભુજીના 16 ગ્રંથો બીજા સિદ્ધાંતોને સમજવા માટે ગુસાઈજી કનૈયા શાલ પાસે પધાર્યા. સમજો, એવું સ્મય ગુસાઈજીમાં નથી. આધુનિક કોઈનામાં હોય એવું તો મહાપ્રભુજી સ્મયને પણ નાશ કરવા વાળા છે, સ્મયાપહ છે. સમજમાં આવે છે ને વાત? એટલે કોઈ એવું અહંકાર કરતા હોય અત્યારે આધુનિક પુત્ર પૌત્રાદિક કે અમારામાં તો મહાપ્રભુજીએ મહાત્મ્ય સ્થાપન કર્યું, આવો અહંકાર કરતા હોય તો મહાપ્રભુજી સ્મયાપહ છે. આવા અહંકારને પણ તોડનારા છે. બહુ સુંદર ચિત્ર સંગતિ જેવો કેટલી સુંદર સમજાવી. જોકે ગુસાઈજીને કોઈ એવો અહંકાર હતો નહીં. ગુસાઈજી તો પધાર્યા દામોદરદાસજી પાસે અને કનૈયા શાલ પાસે. પણ આધુનિક જે પુત્ર પૌત્રાદિક છે એને આવો અહંકાર થઈ જાય તો મહાપ્રભુજી આવા અહંકારને પણ તોડનારા છે, સ્મયાપહ છે. આ બે નામો કોઈ સમજે ને તો આપણા સંપ્રદાયની અંદર જે કેટલો કચરો ભરાઈ ગયો ને એ બધો સાફ થઈ જાય. આ બે નામને સમજી લે ને તોય નાદ સૃષ્ટિ ને બિંદુ સૃષ્ટિ બે વૈષ્ણવો અને વલ્લભ વંશજ પુત્ર પૌત્રાદિક જો આ રહસ્ય સમજી જાય તો ઘણો બધો કચરો સાફ થઈ જાય. સમજે તો
મહાપ્રભુજીની વાણી, આ બધા ટીકાકારોની, ગુસાઈજી, ગોકુલનાથજીએ જે ટીકા લખી, હરિરયજીની ટીકા, રઘુનાથજીની ટીકા, લેખકાર વલ્લભજીની ટીકા, વદનાનંદ દાસ શ્રી વલ્લભજીની ટીકા કોઈ અધ્યયન કરે, આ 2 નામની, જો બીજી તો કોઈ આગળ નહીં, પેલા તો આ 2 નામની કોઈ ટીકાનું અધ્યયન કરે તો ઘણું બધું રહસ્ય સંપ્રદાયનું એને સમજમાં આવી જાય. એટલે ધવલભાઈએ પણ હજી બહુ સુંદર, આનાથી નહીં બહુ વ્યવસ્થિત સમજાવ્યું છે. એનું પણ વિડીયો તમે સાંભળી લેજો, બહુ આનંદ આવશે. સ્પેશિયલ એના માટે આ ક્લાસ લીધો છે ને, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય અને સ્મયાપહ સમજાવવા માટે. તો અહીંયા સુધી આપણે રાખીએ. 65મું નામ છે શ્રી આચાર્ય ચરણોનું, સ્મયાપહ, રાગ હમીર, તાલ તિંતાલ. શ્રી સ્મયાપહ કી ચરણ રે પલકન કરી જારો. શ્રી પલકને કરી જારો. સ્મયાપહ કી સુભગ મૂરતિ નયનની તે તારો. પલકને સો કરી
હૃદય સરોજ
શ્રી સ્મયાપકી ચરણ રે પલકની કરી જારો સ્મયાપકી ચરણ પલ